વેલકમ ટુ આઈસીડી એકેડેમીમાં તમારું સ્વાગત છે। આજે આપણે બીએડ સેમ 3ની જે પહેલું 30 તારીખે પેપર છે સમકાલીન ભારત અને શિક્ષણ એની આપણે વાત કરવાના છીએ। તો શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે એની પેપર સ્ટાઇલ જોઈએ તો 35 માર્ક્સનું પેપર હશે। એમાં 8 માર્ક્સના બે પ્રશ્નો લખવાના છે। જુઓ, પ્રશ્ન 1 છે અ અને બ। પ્રશ્ન 1માં અ અને બ છે। અમાં કોઈ પણ એક પ્રશ્ન લખવાનો છે। તમને બે પ્રશ્નો આપેલા હશે। જે પણ તમે પ્રશ્ન લખો એ 400 શબ્દમાં લખવાનો છે, 400 શબ્દમાં, જેથી તમને 8 માર્ક્સ મળશે। એ જ રીતે બમાં પણ એ જ છે। કોઈ પણ એક લખવાનો, બે આપેલા હશે, એક લખશો તો એ 400 શબ્દમાં લખવાનો છે, તમને 8 માર્ક્સ મળશે। તો પ્રશ્ન 1માંથી તમને 16 માર્ક્સ મળશે, 16 એ। પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન 2। તો એમાં કોઈ પણ બે પ્રશ્નોના જવાબ લખવાના છે। કોઈ પણ બેમાં જો 3 આપેલા હશે એમાંથી ગમે તે બે લખવાના છે। કેટલા શબ્દોમાં? 250 શબ્દોમાં। એના 10 માર્ક્સ છે, એટલે કે 5 માર્ક્સનો એક પ્રશ્ન છે, એટલે એના 10 માર્ક્સ છે। એ જ રીતે પ્રશ્ન 3ની આપણે વાત કરીએ તો 3 પ્રશ્નો લખવાના। તમને આપેલા હશે 5 પ્રશ્નો, એમાંથી લખવાના આપણે 3, એટલે 3 માર્ક્સનો એક થાય તો ટોટલ 9 માર્ક્સનો છે। તો પહેલો પ્રશ્ન અ અને બ એટલે 8 + 8, બીજામાં 10 માર્ક્સનો, ત્રીજો 9 માર્ક્સનો, બરાબર। આપણું પેપર 35 માર્ક્સનું છે। તો શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે 400 શબ્દમાં જે પ્રશ્નો લખવાના છે 400 શબ્દમાં એ જોઈએ। એ બધાના 8 માર્ક્સ રહેશે। થોડા પ્રશ્નો લાંબા હશે। તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ। સમૂહ જીવન માટે શૈક્ષણિક શાળાઓની ભૂમિકા જણાવો। શું વાત છે? સમૂહ જીવન માટે શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા જણાવવાની છે આપણે। તમારે જોવું હોય તો પેજ નંબર 33 પર તમે જોઈ શકો છો। જોઈએ આપણે, ચલો। સમૂહ જીવનની ભાવના કેળવાય એ માટે શિક્ષણ સંસ્થા શું કરી શકે? આ એક આજનો સળગતો પ્રશ્ન છે। આજનું શિક્ષણ વ્યક્તિવાદી શિક્ષણ બની ગયું છે। મા બાપ અને સમાજ આજે વર્ગ શિક્ષણ કરતાં વ્યક્તિગત ટ્યુશનને વધારે મહત્ત્વ આપે છે। વર્ગ એ સમૂહ છે। આગળ વધીને એમ પણ કહી શકાય કે વર્ગ સમાજની લઘુ આવૃત્તિ છે। યથા પિંડે તથા બ્રહ્માંડે। સમાજમાં જે વૈવિધ્ય છે, જે જાતિનું, વર્ણનું, ધર્મનું, પ્રકૃતિનું, વ્યવહારનું, માન્યતાઓનું, વલણોનું, વ્યક્તિત્વનું વગેરે પ્રકારનું વૈવિધ્ય વર્ગખંડમાં ઓછા વત્તા અંશે પણ જોવા તો મળે જ છે। પરિણામે વિદ્યાર્થીને ત્યાં વર્ગખંડમાં પણ સમૂહ જીવનના અનુભવો મળી શકે છે। આ માટે સૌથી મોટી પહેલ જો કરવાની હોય તો છાત્રાલયવાળી શાળાઓ વધારવી જોઈએ। શું કરવું જોઈએ? છાત્રાલયવાળી શાળાઓ વધારવી જોઈએ। છાત્રાલયવાળું શિક્ષણ મહત્વનું ગણાવવું જોઈએ। પૌરાણિક યુગની ગુરુકુળ શિક્ષણ પ્રણાલી તમે જોઈ હશે। મહાત્મા ગાંધી સૂચિત બુનિયાદી કેળવણી તરફ પાછા વળો। આજે આંગળીઓને વેઢે ગણી શકાય એટલી લોકશાળાઓ આ સિદ્ધિ હાંસલ કરી રહી છે। આ બધી લોકશાળાઓમાં છાત્રાવાસ ફરજિયાત હોય છે, પણ કેટલી છે? એકદમ આંગળીના વેઢે ગણાય એટલી છે, બહુ ઓછી છે। છાત્રાલય એ જીવન મૂલ્યોના ઘડતરનું ઘડવૈયું છે, પરંતુ તેનું માળખું કેવું હોવું જોઈએ તે અંગે પણ વિચાર કરવો જોઈએ। છાત્રાલય તો આપણે બનાવીએ, પણ એનું માળખું, એનું સ્ટ્રક્ચર કઈ રીતનું છે એ પણ આપણે જોવું જોઈએ। છાત્રાલયનો મુખ્ય હેતુ સાથે રહીએ, સાથે રમીએ અને સાથે કરીએ સારા કામનો હોવો જોઈએ। આમાં મુખ્ય શબ્દ છે સાથે। સાથે એટલે સહકારથી, સંપથી અને સમજણથી। માટે છાત્રાલયનું વ્યવસ્થાતંત્ર એવું હોવું જોઈએ કે તેમાં રહેતા દરેક છાત્રવાસીઓને એવો અહેસાસ સતત થયા કરવો જોઈએ કે કોઈને કોઈ સ્થાને અને કક્ષાએ કોઈને કોઈ રીતે તે ઉપયોગી છે। આ ભાવના જ આગળ જતાં સમાજ માટે પોતાની જાતને ઉપયોગી થવા પ્રેરશે। આ રીતે શિક્ષણની ભૂમિકા મહત્ત્વની બની જાય છે। સ્વસ્થ સમાજનો પાયો છે સ્વસ્થ છાત્રાલય। અહીં સમૂહ જીવન માટેની પ્રેરણા, લાગણી તથા કંઈક કરી છૂટવાની તત્પરતાના બી વવાય છે। હું નહીં પણ એમની વ્યાપક દ્રષ્ટિ અહીં વિકસે છે। આ માટે સામાજિક સમૂહ પ્રવૃત્તિનું આયોજન થવું જોઈએ। દરેક છાત્રવાસીને ભાગે કોઈને કોઈ નાના મોટી જવાબદારી પણ સોંપવી જોઈએ। આને પરિણામે દરેક વિદ્યાર્થીને સામાજિક દાયિત્વ અદા કરવાની લાગણી જન્મશે। વિદ્યાર્થીનું માનસતંત્ર ઘડાતું માનસતંત્ર છે, એટલે કે વિદ્યાર્થીનું જે અત્યારે શરૂઆતનું જીવન છે એ માનસતંત્ર છે, એ ઘડાતું માનસતંત્ર છે। તે ઘણી બાબતે અપરિપક્વ હોય છે અને આવા છાત્રવાસીઓને વિચારવાની, દુનિયાને જોવાની, કોઈ વસ્તુને મૂલવવાની દ્રષ્ટિ વારંવાર બદલાતી હોય છે। સમૂહમાં રહેવાથી આ દ્રષ્ટિ કેળવાતી જાય છે અને પરિણામે સહવીર્યમ કરવા વહેની ભાવના વિકસે છે। મનુષ્ય માત્ર સુખ વાંચવું છે એમ માનવું ભૂલ ભરેલું છે। અલબત્ત તે સુખ વાંચવું છે, પણ સાથે સાથે શુભ વાંચવું પણ છે। શુભમાં સુખ છે એ બાબતનો અનુભવ
કરાવવાનો જેટલો અવકાશ છાત્રાલયમાં છે એટલો બીજે ક્યાંય નથી. આમ છાત્રાલય સમૂહ જીવનનું ઉત્તમોત્તર ફળ દેનાર સ્થાન છે. છાત્રાલયમાં જીવન રસ ઉભરાતો હોય છે. સમૂહ જીવનને કારણે આ જીવન રસમાં સૌમાં સક્રાંત થાય છે, પરસ્પર ભાવયંતમ સિદ્ધ થાય છે. આજે નવી શિક્ષણ નીતિ 1986ની વાત કરીએ, હમણાં 2020માં પણ નવી શિક્ષણ નીતિ આવી છે, પણ આપણે 1986ની વાત કરીએ તો એ મુસદ્દામાં પણ છાત્રાલયવાળી સ્કૂલો વધારવાની ભલામણ થયેલી છે. નિવાસી શાળાનો ખ્યાલ એટલો જ વિકસ્યો છે. આમ સમૂહ જીવન માટેના માળખાની રચના થાય છે, પરંતુ આ અભિગમ શૈક્ષણિક સિદ્ધિ માત્ર વધારવા માટે અપનાવાયો છે. તેથી વિદ્યાર્થીઓ એક છત નીચે રહેવા છતાં સમૂહ જીવનની કેવી કે તાલીમ મેળવતા હશે એ પણ પ્રશ્ન રહે છે. વિદ્યાર્થીનું વિવિધતાનું સન્માન અને શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા. તેમ છતાં આપણે શું વાત કયો પ્રશ્ન ચાલી રહ્યો છે? તો સમૂહ જીવન માટે શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા શું છે? તેમ છતાં એવું અવશ્ય કહી શકાય છે કે સમૂહ જીવનના આવશ્યક માળખાના નિર્માણમાં સારા જો ધાળે તો આધારભૂત માળખું પૂરું પાડી શકે છે. બુનિયાદી શિક્ષણમાં સમૂહ જીવનનો તાસ છે. બુનિયાદી શિક્ષણની અંદર સમૂહ જીવન નામનો એક તાસ છે, અને આ તાસમાં લગભગ 1 કલાકનો હોય છે. આ તાસ સમૂહ ભાવના વિકસાવે છે. ગાંધી વિચારની સંસ્થાઓમાં સ્વાવલંબન અને સ્વચ્છતાને વિશેષ મહત્વ અપાય છે. પ્રાતઃકાળે તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો જે મળીને સંસ્થા સફાઈનું કાર્ય કરતા હોય છે, અમુક બધા કાર્ય કરતા હોય છે, કોઈ એક્ટિવિટી બધી. તો આમ શૈક્ષણિક સંસ્થા સમૂહ જીવનના પાઠ ઉત્તમ રીતે શીખવી શકે છે. તો આ પહેલો પ્રશ્ન આપણે જોયો, જેની અંદર હતું કે સમૂહ જીવન માટે શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા. એમાં વધારે ફોકસ છાત્રાલય પર હતું. ઓકે, જોઈએ બીજો પ્રશ્ન. તો સમકાલીન ભારતીય સમાજના લક્ષણોની વિસ્તૃત ચર્ચા કરો. શું? સમકાલીન ભારતીય સમાજના લક્ષણોની વિસ્તૃત ચર્ચા કરો. પેજ નંબર 10 પર આપેલું છે. અહીં પહેલા સમકાલીન શબ્દને સમજી લેવો જોઈએ. કાળ એ અખંડ એકમ છે, પરંતુ સમજણ ખાતર તેના અંશ કરવામાં આવે છે, જેમ કે આદિકાળ, મધ્યકાળ, આધુનિક કાળ. અહીં આપણો સંદર્ભ ન તો આદિકાળ સાથે છે કે ન તો મધ્યકાળ સાથે, તો વધ્યો કયો? આધુનિક કાળ સાથે છે. આધુનિક કાળમાં પણ ભાગ પાડવામાં આવે છે. આધુનિક, અનુઆધુનિક, અર્વાચીન તથા સમકાલીન જેવા ભાગ પાડવામાં આવે છે. આધુનિક કાળની શરૂઆત નવજાગરણ કાળથી થઈ એમ કહી શકાય છે. 19મી સદીના નવજાગરણ કાળમાં આ શરૂ થયું છે. જેમ કે પેલા મહર્ષિ દયાનંદ સરસ્વતી હતા, રાજારામ મોહન રાય હતા, આ બધાથી શરૂ થયું હશે. તેમણે સર્વપ્રથમ વર્ષોથી ચાલી આવતી સતી પ્રથા બંધ કરાવી. કોને? રાજારામ મોહન રાયે સતી પ્રથાને બંધ કરાવવા માટે આંદોલન કરેલું. ત્યારથી ભારતીય પરંપરાવાદી સમાજમાં નવચેતનાનો ટસરો ફૂટવાની શરૂઆત થઈ. તેમાં પ્રાણ પૂર્યો કોને? બાળ ગંગાધર ટિળકે, કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે એવી ઘોષણા કરીને એમને કોઈ તેને રાજકીય નવચેતના કહે તો પણ વાંધો નથી. બાળ ગંગાધર ટિળકને કોઈ રાજકીય નવચેતના કહે તો પણ વાંધો નથી, કારણ કે સમાજનું નવું રૂપ આપનાર ઘણી એજન્સીઓમાં રાજનીતિ પણ એક છે. વળી સમાજની વિવિધ શાખાઓ એકબીજાથી પ્રભાવિત થતી જ જાય છે. અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધતા સ્વતંત્ર અને મૌલિક વિચારોનો પ્રવાહ ફૂટ્યો. નવા વિચારો નવા યુગના એંધાણ છે. ગરીબીની જંજીરોમાં જકડાયેલા સમાજ અનેક પ્રકારની રૂઢિઓ, અંધવિશ્વાસોથી ઘેરાયેલો હતો. ત્યારે નવ વિચારો દ્વારા નવજાગરણ શરૂ થયેલું, અને છેલ્લે ભારત છોડો ના ગાંધીનાદે આધુનિક યુગના બોંગર ઉઘાડી નાખ્યા. અંગ્રેજી શિક્ષણનો પરિત્યાગ અને રાષ્ટ્રીય શિક્ષણની માંગ, વિલાયતી માલની હોડી અને સ્વદેશી માલની પસંદગી, વિદેશી આચાર વિચારનો વિરોધ અને સ્વદેશી જીવનશૈલી, છૂવાછૂતનો વિરોધ અને સમાનતાની બુલંદ માગ, નારીના અધિકારો માટે સ્ત્રી સશક્તિકરણની માંગ, પરાવલંબનને બદલે સ્વાવલંબન માટેનો આગ્રહ, આ બધા પરિવર્તનો કે જે નવજાગરણના અવતરણમાં ઓળખ ચિહ્નો છે. સ્વાતંત્ર્ય મળતા જ ભારતીય સમાજે પરંપરાવાદિતાઓનો અચળો ફગાવી દીધા અને આધુનિકતાનો ગણવેશ ધારણ કર્યો. ભારતીય બંધારણે ભારતીય સમાજને આધુનિક બનાવવા રેશમી જાજમ આપી. હવે ભારત પ્રજાસત્તાક બન્યું, તેથી સમાજ પ્રજાતંત્રીય બન્યો. પોતાના નિર્ણયો પોતે કરવાના હકદાર બન્યો, તેથી તે વધુ જવાબદાર બન્યો. ભારતના પ્રથમ વડાપ્રધાને તીર્થોની વિભાવના બદલીને કહ્યું કે ભાખરા નંગલ અને એવી રાષ્ટ્રીય યોજનાઓના સાચા તીર્થો છે. આમ
ભારતીય સમાજ આધુનિકતાના માર્ગે આગળ વધ્યો, શિક્ષણ વધ્યું, આકાંક્ષાઓ વધી, લક્ષ્યાંકો બદલાયા, જીવનશૈલી બદલાઈ, વ્યવહારો બદલાયા, સાથે સાથે સામાજિક પરિવર્તન પણ આવ્યું. ક્યાંથી આગળ વધીએ અને પહોંચીએ તો સમકાલીન કાળખંડમાં. તો એવો કાળખંડ છે કે જેમાં ભારત તો શું, વિશ્વનો કોઈ પણ સમાજ હવે એકલો અટુલો રહી શકે એમ નથી. માલ્કમ મેકહુમને જ્યારથી ગ્લોબલ વિલેજનું સપનું દેખાડ્યું છે ત્યારથી દુનિયાનો નકશો બદલાઈ ગયો છે. દુનિયાના મોટાભાગના દેશો ગેટ કરાર પર સહી સિક્કા કર્યા ત્યારથી જ સમાજમાં ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણ, શહેરીકરણ તથા ઔદ્યોગિકરણનું એક એવું ચક્કર ચાલ્યું છે કે સમાજમાં જડમૂળથી પરિવર્તનો આવી ગયા છે ને તેને પરિણામે સમાજની જે તસવીર બની છે તે સમકાલીન સમાજ છે. તો સમકાલીન ભારતીય સમાજના લક્ષણોની વિસ્તૃત ચર્ચા કરી. હવે આગળ આપણે જોઈએ. આગળનો પ્રશ્ન છે, રાષ્ટ્રીય એકતા માટેના શિક્ષણની આવશ્યકતા વિશે જણાવો. રાષ્ટ્રીય એકતા માટે શિક્ષણની આવશ્યકતા જણાવો. પેજ નંબર 150 પર છે. જોઈએ, રાષ્ટ્રીય એકતાનો વિકાસ સાધવા માટે શિક્ષણ એક મહત્વનું પરિબળ છે. શિક્ષણ દ્વારા દિલ અને દિમાગમાં ક્રાંતિ સર્જી શકાય છે. કેળવણી એ વૈચારિક પરિવર્તન માટેનું મહત્વનું પરિબળ છે. કેળવણી દ્વારા રાષ્ટ્રીય એકતાનો વિકાસ કેવી રીતે સાધી શકાય તે હવે આપણે આગળ જોઈએ. જોઈએ તો કેળવણીના કાર્યક્રમોમાં એક અભ્યાસક્રમ અને બીજું સહ અભ્યાસ પ્રવૃત્તિઓ કે જે રાષ્ટ્રીય એકતાના વિકાસ સાધવામાં મદદરૂપ છે. તો સૌથી પહેલાં આપણે અભ્યાસક્રમની વાત કરીએ અને પછી અભ્યાસક્રમની સાથે સહ અભ્યાસની પાછળ આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં આપણે અભ્યાસક્રમની વાત કરીએ. અભ્યાસક્રમના જુદા જુદા વિષયો દ્વારા રાષ્ટ્રીય એકતા સાધી શકાય છે. બાળકો એક કુમળા છોડ જેવા હોય છે. તેમનામાં જો શિશુ અવસ્થાથી જ રાષ્ટ્રીય એકતાના બીજ વાવવામાં આવે તો ભવિષ્યમાં અંકુરિત થઈને રાષ્ટ્રીય એકતાના વિકાસમાં એ સહાયરૂપ થાય. એટલે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે કેળવણીમાં રાષ્ટ્રીય મૂલ્યોના શિક્ષણની હિમાયત કરી. 1986ની શિક્ષણ નીતિમાં રાષ્ટ્રીય મૂલ્યો જેવા કે રાષ્ટ્રભક્તિ, દેશદાજ, સમર્પણ, સેવા, સ્વઅર્પણ, સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ અને એકતા તેમજ અખંડિતતા અને બિનસાંપ્રદાયિકતા જેવા મૂલ્યોના શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો. અભ્યાસક્રમમાં આપણે ભાષા અને સાહિત્યની વાત કરીએ કે જે રાષ્ટ્રીય એકતા માટે મહત્વનો ફાળો આપે છે. તો જો ભાષા અને સાહિત્ય સક્રિય રાષ્ટ્રીય એકતા અથવા ભાવાત્મક ઐક્ય સાધવાનું એક મહત્વનું પરિબળ છે. આ માટે વિદ્યાર્થીઓને રાષ્ટ્રના વિવિધ પ્રદેશોની ભાષા શીખવાની તકો પૂરી પાડવી જોઈએ. ખાસ કરીને પાડોશી પ્રાંતોની ભાષાઓ શીખવામાં આવે તો નજીકના પ્રદેશોના લોકો સાથે જલ્દી ભાવાત્મક ઐક્ય સાધી શકે છે. ત્રિભાષાના સૂત્ર દ્વારા રાષ્ટ્રના વિવિધ પ્રદેશોની ભાષાઓ શીખવાની હિમાયત કરે છે. ભારત જેવા વિશાળ દેશમાં ગુજરાતી, મરાઠી, બંગાળી, પંજાબી, કન્નડ વગેરે ભાષાઓ વિવિધ પ્રદેશોમાં શીખવાવી જોઈએ. આ ઉપરાંત ભારત જેવા વિશાળ દેશમાં એક રાષ્ટ્રભાષા પણ હોવી જોઈએ. હિન્દી દેશના બહુસંખ્ય લોકોની ભાષા છે, તેથી હિન્દી રાષ્ટ્રભાષા તરીકે શીખવાની શાળા મહાશાળાઓમાં જોગવાઈ હોવી જોઈએ. રાષ્ટ્રભાષાનું અધ્યયન અનિવાર્ય બનાવવું જોઈએ. કમનસીબે હજુ પણ આપણી રાષ્ટ્રભાષા અંગે વિવાદ ચાલી રહ્યા છે. કેમ કે સાઉથવાળાને હિન્દી નથી આવડતી ને નોર્થવાળાને હિન્દી વધારે આવડે છે. ટૂંકમાં સાઉથવાળા હજી માને એમ નથી. વિવિધ પ્રદેશોના પ્રાંતીય સાહિત્યનું જે તે પ્રદેશની પ્રાદેશિક ભાષામાં ભાષાંતરણ કરીને તેની ઉત્તમ કૃતિઓનો રસાસ્વાદ વિદ્યાર્થીને કરાવવો જોઈએ. ટૂંકમાં આપણે ભાષાની વાત કરી, સાહિત્યની વાત કરી અને હવે આપણે ઇતિહાસની વાત કરીએ. તો ઇતિહાસ એ પ્રજાનો ભવ્ય સાંસ્કૃતિક પુરુષાર્થ છે. પ્રજાના અતીતનો અમર વારસો છે. ઇતિહાસ શિક્ષણમાં શાળા મહાશાળાઓમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક ઇતિહાસનું શિક્ષણ આપવું અનિવાર્ય છે. ઇતિહાસ એ પ્રજાની ભૂલોનું આત્મચિંતન અને ભાવિનું પથદર્શન છે. કોઈ આપણને કહે કે ઇતિહાસ શા માટે જાણવો જોઈએ, તો આપણી આયુષ્ય બહુ નાનું હોય અને ઇતિહાસ ઘણા વર્ષોનો ઇતિહાસ હોય. ઇતિહાસ કોને કહેવાય કે જે વર્ષો બહુ જૂનો અમર વારસો છે આપણો, એ ઇતિહાસ છે. મતલબ બીજાની ભૂલમાંથી આપણે કંઈક શીખવું જોઈએ અને એના માટે ઇતિહાસ વધારે ઉપયોગી છે. એટલે ઇતિહાસ એ પ્રજાની ભૂલોનું આત્મચિંતન અને ભાવિ પથદર્શન છે. એટલે કે બીજાએ જે ભૂલ કરી એ આપણાથી ન થવી જોઈએ, ઇતિહાસ શીખવે છે. ઇતિહાસ શિક્ષણમાં રાષ્ટ્રીય ચળવળો, રાષ્ટ્રની આઝાદી માટે પ્રજાએ કરેલો પુરુષાર્થ, મહાપુરુષોના સમર્પણ અને બલિદાનોની ભવ્ય ગાથાઓનું શિક્ષણ આપવું અનિવાર્ય છે. ઇતિહાસના શિક્ષણમાં
રાષ્ટ્રીય ચળવળનો ઇતિહાસ હોય, પછી રાષ્ટ્રની આઝાદી માટે મહાપુરુષોના પ્રયાસો અને બલિદાનોની ગાથા હોય, રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના જ્વલંત ઉદાહરણો હોય, ભૂતકાળમાં પ્રજાએ કરેલી ભૂલોનું આત્મચિંતન વગેરેનું શિક્ષણ ઇતિહાસ દ્વારા આપવામાં આવે. ઇતિહાસનો શિક્ષક એ રાષ્ટ્રીય એકતા સાધવામાં અનન્ય રીતે સહાયભૂત થઈ શકે છે. કોમવાદ, ભાષાવાદ કે ધાર્મિક જનોથી પ્રેરિત થઈને શિક્ષણ ન આપે તે પણ જોવાવું જોઈએ. જેમ કે આપણે રાષ્ટ્રીય એકતા લાવવાની છે, એટલે આનાથી પણ દૂર રહેવું જોઈએ. કોઈ કોમ કે પ્રજા પ્રત્યે ધિક્કારની લાગણી પેદા ન થાય તે રીતે ઇતિહાસનું શિક્ષણ આપવાનો પ્રયાસ કરવો જોઈએ. હવે આપણે ભૂગોળની વાત કરીએ. આ બધું રાષ્ટ્રીય એકતામાં મદદરૂપ છે. ભૂગોળ, ઇતિહાસ, વારસો બધું. ભૂગોળનું શિક્ષણ માનવ જીવનને કેન્દ્રમાં રાખીને આપવું જોઈએ. આથી માનવીય ભૂગોળ હ્યુમન જિયોગ્રાફીનું શિક્ષણ આપવું અનિવાર્ય બન્યું છે. રાષ્ટ્રમાં વિવિધ પ્રદેશની ભૌતિક રચના, તેમાં નિવાસ કરતા વિવિધ માનવ સમૂહો, આ માનવ સમૂહોની ભૌગોલિક પરિસ્થિતિને લીધે ઊભી થતી સમસ્યાઓ, આ બધું જાણવું. વિવિધ પ્રદેશોમાં વસતા માનવોનું લોકજીવન અને તેમની રહેણીકરણી, પરંપરાઓ, વિશિષ્ટતાઓ, ભૌગોલિક પરિસ્થિતિને લીધે વિકાસ પામતી સાંસ્કૃતિક તરાહો, વિશિષ્ટ પ્રદેશોમાં થતું ઉત્પાદન અને અન્ય પ્રદેશો સાથેનું પરસ્પરાવલંબન. આ બધી બાબતોનું ભૂગોળ શિક્ષણની અંદર સ્થાન હોવું જોઈએ અને ભૌગોલિક પરિસ્થિતિને લીધે ઊભી થતી સમસ્યાઓ અને વિષમતાનું શિક્ષણ આપીને પોતાની જરૂરિયાત પ્રમાણે રાષ્ટ્રના અન્ય પ્રદેશોનું પરસ્પરાવલંબન કેવી રીતે મદદરૂપ થાય એનું શિક્ષણ ભૂગોળમાં આપવું જોઈએ. હવે નાગરિક શાસ્ત્રની વાત કરીએ તો નાગરિક શાસ્ત્ર એ રાજ્યનું બંધારણનું શિક્ષણ રાષ્ટ્રીય એકતાના વિકાસમાં સહાયક નીવડે છે. રાષ્ટ્રના નાગરિકોની ફરજો અને હકો પ્રત્યેની જાગૃતિ, નાગરિક તરીકે રાષ્ટ્રના વિશાળ હિતમાં કર્તવ્ય પાલન, રાષ્ટ્રના હિતમાં વ્યક્તિ તરીકેના ગૌણ હિતોનું સમર્પણ વગેરે નાગરિક શાસ્ત્ર જેવા વિષય દ્વારા શીખવવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યની બંધારણનું શિક્ષણ આપીને લોકશાહીના ઉત્કર્ષ વિકાસમાં લોકશાહી પ્રતિનિધિત્વ, મતદાનનું મહત્ત્વ, મતદારની ફરજો અને સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ પ્રશાસન વ્યવસ્થાનું શિક્ષણ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય એકતા માટેની સભાનતા પૂરી પાડે છે. ગણિત અને વિજ્ઞાનની વાત કરીએ આપણે તો ગણિત એટલે સત્યની ખોજ, સત્યનો નિષ્કર્ષ અને તારવણી. ગણિતના શિક્ષણ દ્વારા રાષ્ટ્રીય ક્ષેત્રે અંકોનું અને સંજ્ઞાઓનું મહત્ત્વ, વિનિમય વ્યવહાર, બેન્કિંગ વ્યવહાર વગેરેનું શિક્ષણ આપવું જોઈએ. વિજ્ઞાનની વાત કરીએ તો રાષ્ટ્રીય એકતાના વિકાસમાં વિજ્ઞાનનું પ્રદાન વિદ્યાર્થીઓને સમજાવવું જોઈએ. એટલે કે રાષ્ટ્રના વિવિધ પ્રકારના વિકાસમાં રાષ્ટ્રના વૈજ્ઞાનિકોએ આપેલા પ્રદાનનું શિક્ષણ આપવું. રાષ્ટ્રમાં થયેલી વિવિધ શોધખોળો પ્રાદેશિક ભેદભાવ વિના રાષ્ટ્રના વિકાસમાં કેવી ઉપયોગી બને છે તે સમજાવવું. વિજ્ઞાનના શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણો અને વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા. વિદ્યાર્થીઓ પ્રત્યે ઘટના અને પરિસ્થિતિઓનું વૈજ્ઞાનિક અને તાર્કિક વિશ્લેષણ કરીને તથ્યોનું મૂલ્યાંકન કરે તેવું શિક્ષણ આપવું. વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ રાષ્ટ્ર વિકાસમાં કેવી રીતે મદદરૂપ થાય એ પણ વિદ્યાર્થીઓને સમજાવવું જોઈએ. એટલે કે રાષ્ટ્રમાં થયેલો પેટ્રોકેમિકલ્સનો વિકાસ હોય, નર્મદા બંધ કે સરદાર સરોવરની યોજના, આવી અન્ય વિરાટકાય યોજનાઓના વિકાસમાં વિજ્ઞાનનો કેવો ફાળો છે, જે રાષ્ટ્ર માટે કઈ રીતે ઉપયોગી થાય એ બધું શીખવાવું જોઈએ. કલાઓનું શિક્ષણ. કલાઓનું શિક્ષણ રાષ્ટ્રના સાંસ્કૃતિક વિકાસમાં મહત્ત્વનો ફાળો આપે છે. એટલે કે ચિત્રકલા હોય, નૃત્ય કલા હોય, સંગીત કલા, આ ભવ્ય સાંસ્કૃતિક વારસાનું મહત્ત્વ વિદ્યાર્થીને સમજાવવું જોઈએ. વિવિધ પ્રદેશોની ચિત્રકલા, સંગીત કલા, નૃત્ય, શિલ્પ આદિ કલાઓને માહિતગાર કરવા અને વિવિધ પ્રદેશોની કલાઓનું શિક્ષણ આપીને તેનો પ્રબંધ કરવો જોઈએ. શિક્ષણની જે તે યોગ્ય કક્ષાએ કોઈ એક ધર્મના શિક્ષણને બદલે વિવિધ ધર્મોમાં ઉત્તમ તત્વનો તુલનાત્મક પરિચય આપવો જોઈએ. કોઈ એક ધર્મને વળગી ન રહેતા વિવિધ ધર્મોના સારા જે હોય એનું પઠન કરાવવું જોઈએ. આમ અભ્યાસક્રમના વિવિધ વિષયો દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ચેતના જાગૃત કરી શકાય છે. હવે આપણે અભ્યાસની વાત કરી. હવે અભ્યાસ સાથે બીજું શું કરાવવું જોઈએ? સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ. એટલે કે શાળાઓમાં જો સામૂહિક પ્રાર્થનાનું આયોજન કરવું જોઈએ. પ્રાર્થના સર્વધર્મ સમભાવનાને પ્રેરતી હોય છે. પછી કેટલાક ભજનો અને ગીતો ગવડાવવા જોઈએ. રાષ્ટ્રીયતાને પ્રેરે એવા ભજન ગીતો ગવડાવવા. મૈત્રી ભાવનું પવિત્ર ભરનું જેવા ગીતો અને સહના વસ્તુ જેવા શ્લોકોનું સમૂહ જ્ઞાન કરાવવું જોઈએ. સમૂહ પ્રાર્થના સમયે વિદ્યાર્થીને રાષ્ટ્રીય પ્રતિજ્ઞા લેવડાવવી જોઈએ. પ્રવર્તમાન પરિસ્થિતિમાં શાળાઓમાં આવી રાષ્ટ્રીય પ્રતિજ્ઞા કે જે વિદ્યાર્થીઓ પાસે લેવડાવવામાં આવે છે, પરંતુ તેની ગંભીરતા અને મહત્ત્વ જળવાતા નથી. એટલે કે અત્યારે જે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે
એની ગંભીરતા અત્યારે અને મહત્ત્વ જળવાતા નથી. આ પ્રકારની પ્રતિજ્ઞા પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધી દરરોજ લેવાય અને તેની ગંભીરતા વિદ્યાર્થીઓ સમજે એવું વાતાવરણ પેદા કરવું. વિદ્યાર્થી ધાર્મિક પર્વની ઉજવણી કરવી જોઈએ. તેમાં બધી જ કોમના અને વિવિધ ધર્મો પાળતા જે વિદ્યાર્થીઓ છે એ જોડાવા પણ જોઈએ. શાળામાં વિવિધ મહાપુરુષો, રાષ્ટ્રીય પુરુષો, નેતાઓ, વિવિધ ધર્મોના સંતો, મહંતોના પ્રવચનો યોજવા. વિદ્યાર્થીઓ વિવિધ પ્રદેશોના લોકોના જીવનની રહેણીકરણની પ્રણાલિકાઓ, રીત રિવાજોથી પરિચિત થાય એ માટે દેશના વિવિધ ભાગોમાં પ્રવાસનું આયોજન પણ કરવું જોઈએ. 15મી ઓગસ્ટ હોય અને 26મી જાન્યુઆરી હોય, આ વગેરે રાષ્ટ્રીય પર્વોની ઉજવણી કરાવવી જોઈએ. આ ઉજવણીમાં સ્થાનિક કક્ષાએ વાલીઓ અને નગરજનોને સંમિલિત પણ કરવા જોઈએ. પ્રાર્થના સભામાં દરરોજ અગત્યના રાષ્ટ્રીય સમાચાર પત્રોનું વાંચન કરાવવું. પ્રવર્તમાન રાષ્ટ્રીય બનાવોની વિદ્યાર્થીઓને માહિતગાર કરવા. વિદ્યાર્થીઓ પાસે વંદે માતરમ, જનગણ મન જેવા રાષ્ટ્રીય ગીતોનું યથાસમયે ગાન પણ કરાવવું જોઈએ. વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય પ્રતીકો જેવા કે રાષ્ટ્રીય પક્ષી મોર, રાષ્ટ્રીય પ્રાણી વાઘ, રાષ્ટ્રીય ચિહ્ન અશોકસ્તંભ આ વગેરેનું મહત્ત્વ સમજાવવું જોઈએ. રાષ્ટ્રના વિવિધ પ્રદેશોની ઐતિહાસિક ભૌગોલિક સ્થિતિ, લોકજીવન વગેરે પર પ્રદર્શનો યોજવા જોઈએ. ટૂંકમાં અભ્યાસ સાથે એક્સ્ટ્રા એક્ટિવિટી પણ કરાવવી જોઈએ. તો આ આપણે વાત કરી રાષ્ટ્રીય એકતા માટે શિક્ષણની આવશ્યકતા શું છે. તો રાષ્ટ્રીય એકતા માટે શિક્ષણની અંદર અભ્યાસ તો આવશ્યક છે, પણ એની સાથે એક્સ્ટ્રા એક્ટિવિટી પણ કરવી જરૂરી છે. હવે આપણે આગળ જોઈએ તો સમાજમાં વિવિધતાના સ્તરો. શું? ભારતીય સમાજમાં વિવિધતાના સ્તર વિશે વિસ્તૃત ચર્ચા કરો. ભારતીય સમાજમાં વિવિધતાના સ્તર વિશે વિસ્તૃત ચર્ચા કરો. પેજ નંબર 18. હવે તમને ખબર પડી ગઈ છે કે સમાજમાં વિવિધતા છે, તેના એકમોમાં નોખાપણું છે. નોખાપણના સ્તરો કયા કયા છે એની આપણે વાત કરવાની છે. સમાજમાં વિવિધતા છે બધાને ખબર છે, બરાબર. તો જો વિવિધતાના સ્તરો, એક તો વ્યક્તિગત સ્તર પર વિવિધતા છે, વિસ્તારના સ્તર ઉપર, ભાષાના સ્તર ઉપર, જાતિના સ્તર ઉપર, ઉપજાતિ, ધર્મ અને સાંસ્કૃતિક. તો વિવિધતાના સ્તરો વ્યક્તિગત સ્તર ઉપર, વિસ્તાર, ભાષા, જાતિ, ઉપજાતિ, ધર્મ અને સાંસ્કૃતિક સ્તર. સમાજની અંદર વિવિધતાના 6 સ્તર દર્શાવ્યા છે, પરંતુ કોઈએ એવું સમજવાની જરૂર નથી કે સમાજમાં આટલા જ વૈવિધ્ય સ્તરો છે. સમાજની અંદર વિવિધતાના અનેક સ્તરો છે. અહીં ખાસ જનજાતીય સ્તરો પર ભાર મૂકવામાં આવ્યો છે. પહેલાં વ્યક્તિગત સ્તરની વાત કરીએ આપણે. તો જો વ્યક્તિગત સ્તર એ વ્યક્તિ જ્યારે એકબીજાથી જુદાપણું દર્શાવવાનું શરૂ કરે છે ત્યારે વિવિધતાનું વ્યક્તિગત સ્તર રચાય છે. વ્યક્તિગત સ્તરની અંદર શું હોય? તો વ્યક્તિગત સ્તર એટલે કે વ્યક્તિ વચ્ચેનો તફાવત. જેમ કે લક્ષણોની વાત કરીએ તો ઊંચાઈ, વજન, અભિરુચિ વગેરે. એ જ રીતે આપણે બીજો વર્ગ તરીકે સ્વભાવ લઈએ, અંતર્મુખી, બહિર્મુખી કે ઉભયમુખી હોય. ત્રીજો વર્ગ તે શૈલી, વર્તન વ્યવહાર, શૈલીમંતતા, ઉગ્રતા, પોશાક અને વાતચીતની લઢણ. ચોથા વર્ગ તરીકે આપણે લઈએ તો આર્થિક રીતે ઊંચી આવક ધરાવતો હોય, મધ્ય આવક ધરાવતો હોય, નિમ્ન આવક ધરાવતો હોય, એ રીતે. પાંચમું સ્તર લઈએ તો બુદ્ધિ, ઉચ્ચ બુદ્ધિ, મધ્ય બુદ્ધિ, નિમ્ન બુદ્ધિ, મંદ બુદ્ધિ, આ રીતે. જો પહેલા સ્તરની અંદર શું વાત કરીએ આપણે? તો કે ઊંચાઈ, વજન, અભિરુચિ એ બધાની વાત કરી. બીજા વર્ગની અંદર સ્વભાવ, અંતર્મુખી, બહિર્મુખી, ઉભયમુખી. ત્રીજા વર્ગની અંદર શું? તો કે એના વર્તન વ્યવહારની વાત કરી, એટલે કે એનો પોશાક, ઉગ્રતા. ચોથા વર્ગની અંદર આર્થિક સ્તર એટલે કે ઊંચી આવક હોય, મધ્યમ આવક હોય, નિમ્ન આવક હોય. પાંચમા સ્તરમાં બુદ્ધિ, ઉચ્ચ બુદ્ધિ, મધ્ય બુદ્ધિ, નિમ્ન બુદ્ધિ, આ બધાની વાત કરી. હવે આપણે વિસ્તારની વાત કરીએ. વિસ્તાર સ્તરની વાત કરીએ આપણે. તો વિસ્તાર કહેતા ભૌગોલિક વિસ્તાર, વિસ્તાર કહેતા રહેણાંકી વિસ્તાર. હવે અમુક વિસ્તાર પર્વતીય વિસ્તારમાં રહેતા હોય, નદી તટ પર, ખીણના વિસ્તારમાં, ઉચ્ચ પ્રદેશીય વિસ્તાર. એ જ પ્રમાણે ઉષ્ણકટિબંધીય વિસ્તાર હોય, સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તાર હોય, શીત કટિબંધીય વિસ્તાર હોય. વિસ્તારની અસર માનવ જીવન પર થતી જ હોય છે. આ અસર સમાજના વિવિધતા જન્માવે છે. ભૂતાન અને નેપાળથી અનેક લોકો હિજરત કરી અને ભારતમાં આવીને વસ્યા. તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા, પણ એમનો વર્ણ, પોશાક, ખાનપાન વગેરે ભારતના જે સ્થાનિક હતા તે સમાજથી જુદા પડે છે. આ જુદાપણું એ વિસ્તાર સ્તરીય વિવિધતા જણાવે છે. એ વિસ્તારની વિવિધતા કહેવાય. અમુક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો અમુક નગરીય વિસ્તારમાં રહેતા હોય.
ઊંચા નીચા ટાવરમાં ઊંચા ટાવરમાં રહેનારા હોય તો અમુક ઝૂંપડીમાં રહેતા હોય, નગર કસ્બા ગામ રહેણાંકી વિસ્તાર, આ બધામાં વિવિધતા હોય જ છે. અમુક રીતિ રિવાજની હોય, ખાનપાનની હોય, વિવિધતા હોય. ભાષાના સ્તર ઉપર આપણે વાત કરીએ તો ભાષા એ વ્યક્તિના મનોભાવની અભિવ્યક્તિનું માધ્યમ છે. તેમ ભાષા એ વ્યક્તિના આંતરવ્યવહારને સાર્થક કરવાનું સાધન પણ છે. જો ભારતની અંદર સમાજની અંદર 400-500થી વધારે બોલીઓ છે. 12 કોઈએ બોલી બદલાય, આ આપણી ગુજરાતી કહેવત છે. 150 જેટલી તો ભાષાઓ છે અને 400થી વધારે બોલીઓ છે. આ ભાષા વાપરનારાઓની રહેણી કરણી, આચાર વિચારની અંદર પણ વિવિધતા છે. જો બંગાળી ભાષા બોલનાર અને ગુજરાતી ભાષા બોલનારમાં તફાવત હોય, એ જ રીતે બીજી ભાષામાં પણ તફાવતો રહેલો છે. ભાષા વ્યક્તિના આંતરિક વ્યક્તિત્વને પ્રગટ કરે છે. ગુજરાતી કહેવત છે ને, આપણે અમને વાત કરી કે 12 કોઈએ બોલી બદલાય. અહીં કાઠિયાવાડની બોલી હોય તો એ અમદાવાદી બોલીથી જુદી પડે, એ રીતે મહેસાણી બોલીથી પણ અલગ પડે અને સુરતી બોલીથી પણ અલગ પડે. ટૂંકમાં બોલી એ બદલાય અને ભાષા પણ બદલાય છે. એટલે આ પણ આપણું વૈવિધ્ય છે. ભારતીય ભાષા ભૂગોળની સંરચનામાં ઈરાવર્તી કર્વે મોટો ફાળો આપ્યો છે. તેમના અનુસાર ઉત્તર ભારત તથા મધ્ય ભારતમાં હિન્દી ભાષા તથા તેને વાપરવાની વસ્તી અન્ય ભાષા વાપરવાની વસ્તી કરતાં વધુ છે. હા, ઉત્તર ભારતની અંદર, મધ્ય ભારતની અંદર હિન્દી ભાષા વધારે બોલાય છે. એ સિવાય પંજાબમાં પંજાબી, બિહારમાં બિહારી, બંગાળમાં બંગાળી, ગુજરાતમાં ગુજરાતી અને કાઠિયાવાડી, મહારાષ્ટ્રમાં મરાઠી, ઓરિસ્સામાં ઓડિયા, આંધ્રપ્રદેશમાં તેલુગુ, આ રીતે ભાષાઓ બધી બોલાતી હોય છે. અને એમાં ધર્મ, રીત રિવાજ, આચાર વિચાર આ બધામાં વિવિધતા જોવા મળે છે. હવે કાસ્ટ, જાતિની વાત કરીએ આપણે તો ભારત સમાજ એ જાતિગત ખૂબ જ વિવિધતા ધરાવતો સમાજ છે. ભારતીય સમાજમાં જાતિનું ભારે મહત્વ છે. ભારતીય સમાજમાં જાતિ વ્યવસ્થા આજકાલની વ્યવસ્થા નથી, એ તો આદિકાળથી ચાલી આવે છે અને આધુનિક કાળમાં પણ આ વ્યવસ્થા છે. વૈદિક કાળની વાત કરીએ તો મનુસ્મૃતિ નામના ગ્રંથમાં વ્યવસાયને આધારે ભારતીય સમાજને 4 વર્ગમાં વિભાજિત કરવામાં આવ્યા. શ્રી કૃષ્ણની ગીતાની અંદર આપણે છે ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટ કર્મ ગુણ વિભાગયો, એટલે કે 4 વર્ણો કયા છે તો કે એમાં કાર્યોની ચોખવટના આધારે મનુસ્મૃતિની અંદર આમની વાત છે. એટલે કે જો બ્રાહ્મણ કે જે પ્રજાને શિક્ષણ આપવાનું કામ કરતા હતા, બ્રાહ્મણ વન. પછી વૈશ્ય છે એ વેપાર વાણિજ્યનું કામ કરતા, ક્ષત્રિય એ પ્રજાનું રક્ષણ કરવાનું કામ કરતા, તો શૂદ્ર વર્ણ છે એ પ્રજાની ચાકરી કરવાનું કામ કરતા હતા. એમના કાર્યના આધારે એમના વર્ણ પાડવામાં આવેલા હતા. વળી આ વર્ણ વ્યવસ્થા જન્મ આધારિત પણ હતી. વળી બ્રાહ્મણ અને ક્ષત્રિય સિવાયનાને ભણવાનો અધિકાર નહોતો, એટલે બ્રાહ્મણ અને ક્ષત્રિયોનું વર્ચસ્વ વધી જાય છે. અલબત્ત સ્ત્રીઓને શિક્ષણનો અધિકાર હતો. કાળક્રમે વર્ણાવસ્થાના આધારે અનેક જાતિઓ ઊભી થઈ, જ્ઞાતિઓ પણ ઊભી થઈ. જ્ઞાતિઓની વ્યવસ્થા તો વર્ણ વ્યવસ્થાને મળતી આવે છે. તેને કારણે સમાજમાં જળબંધનો, નીતિ નિયમો ઊભા થયા, વાડા બંધાયા, વર્ણ વ્યવસ્થા જન્મ અને વ્યવસાય આધારિત થઈ. પરંતુ કાળક્રમે વ્યવસાય બંધન શિથિલ થતા જતાં જન્મને આધારે જ્ઞાતિ વ્યવસ્થા અસ્તિત્વમાં આવતા સામાજિક વૈવિધ્ય વધુ પ્રગટ થવા લાગ્યું. કારણ કે જ્ઞાતિ જન્મથી જ નિર્ધારિત થતી હતી. વળી જ્ઞાતિ બદલી શકાતી નથી. આંતરજ્ઞાતીય લગ્નનો નિષેધ હતો. તેથી કૂપમંડપતા વધીને પરિણામે તફાવતો પણ વધે છે. એ જ રીતે આપણે કાળા, ગોળા, પીળાનો પણ ભેદભાવ જોતા હોઈએ છીએ. શારીરિક રીતે ઓળખી શકાય તેવા જૂથને જાતિ કહેવામાં આવે છે. જો માનવીની ચામડીનો રંગ, શરીરની ઊંચાઈ અને એનો બાંધો, માથાનું સ્વરૂપ, ચહેરો, વાળ, આંખ, નાક, હોઠ વગેરે શારીરિક લક્ષણો છે. આ લક્ષણો જૈવિક અને આનુવંશિક છે. શારીરિક ભિન્નતાની દ્રષ્ટિએ દુનિયાની માનવજાતિમાં મુખ્યત્વે 3 જાતિઓ છે. કઈ પેલી નેગ્રીટોની બધી, જો નેગ્રોઇડ, ક્રોકેસોઇડ અને મોંગોલોઇડ. આમનો નેગ્રોઇડનો રંગ કાળો હતો, કોક્રોસોઇડનો રંગ ગોરો અને મોંગોલોઇડનો પીળો. આફ્રિકન નેગ્રો અને ભારતના સિંધી આ બધા નેગ્રોઇડ છે, કાળા રંગના. યુરોપિયન અંગ્રેજો છે યુરોપિયન, એ બધા રંગ ગોળો હતો એને ક્રોકેસોઇડ કહેવાય, ક્રોકેસોઇડ. અને પીળા રંગના મોંગોલોઇડ, જેમ કે ચીની, જાપાની, તિબેટીયન એ બધા. જે મસ્ત ડેટા છે કે સાઉથ આફ્રિકામાં રંગ જાતિ ભેદ તીવ્ર માત્રામાં છે. ત્યાં અદ્ભુત કુદરતી ભંડારો છે, ઊંચા નીચા પર્વતો છે, ગાતા પક્ષીઓ છે. ઈશ્વરે છૂટે હાથે એમની સમૃદ્ધિ બક્ષી છે, પરંતુ અશ્વેતો માટે થોડુંક જ નિર્ધારિત છે. કેમ કે શ્વેત લોકો સત્તામાં હોવાને કારણે પોતાના સ્વાર્થમાં અપ્રમાણસર ભાગ પડાવી લે છે, કે વધુ પડતો ભાગ પડાવી લે છે આ શ્વેત લોકો, અને અશ્વેત લોકો પાસે ઘણું ઓછું આવે છે.
આ દેશની કુલ વસ્તી 20% વસ્તી કે જે શ્વેત લોકોની છે. આ દેશમાં ફક્ત 20% લોકો જ શ્વેત લોકો છે, પણ આમ છતાં પણ 87% જમીનની માલિકી એમની છે. 20% લોકો શ્વેત છે, છતાં 87% જમીન માલિકી એમની છે. અને અશ્વેતોને રાજકારણથી પણ દૂર રાખવામાં આવે છે. પોતાની જન્મભૂમિની વસ્તીના 73% હોવા છતાં પણ રાજકીય નિર્ણયોમાં તેમનું મુદ્દલ યોગદાન નથી. ઉપજાતિની વાત કરીએ આપણે હવે, તો ભારતીય સમાજમાં એક વિશેષતા છે. તેમાં જ્ઞાતિ જાતિ તો છે જ, ઉપરાંત અનેક ઉપજાતિ અને પેટા જ્ઞાતિઓ પણ છે. અંગ્રેજીમાં એને કાસ્ટ કહેવામાં આવે છે. હટ્ટન નામના સમાજશાસ્ત્રીએ જ્ઞાતિને કાસ્ટ શબ્દ વાપરેલો. કાસ્ટ જે કાસ્ટા પોર્ટુગીઝ શબ્દ પરથી ઉતરી આવે છે. એનો મતલબ થાય ઓલાદ, વંશ કે જાતિ. હવે કેતકરજી જ્ઞાતિની વ્યાખ્યા આ મુજબ કરે છે કે જ્ઞાતિ એક સામાજિક જૂથ છે. એના 2 લક્ષણો છે. તેનું સભ્યપદ તેના સંતાનો પૂરતું મર્યાદિત હોય અને આ જૂથનો કોઈ પણ સભ્ય જૂથ બહારની વ્યક્તિ સાથે લગ્ન કરી શકે નહીં. જ્ઞાતિ સંસ્થા ભારતીય સમાજની અદ્વિતીય ઘટના છે. આપણા સમાજમાં અસંખ્ય જ્ઞાતિઓ છે અને એથી વધુ તો પેટા જ્ઞાતિઓ છે. પરિણામે જ્ઞાતિવાદ વક્ર્યો છે. દરેક જ્ઞાતિના પોતાના રીત રિવાજ છે, પોતાના સામાજિક વ્યવસ્થા છે, સામાજિક કાનૂન અને પંચાયત છે, આગવી સંસ્કૃતિ છે. તેથી સામાજિક વિવિધતા પણ ઘણી છે અને વિરોધાભાસો પણ ઘણા છે. ધાર્મિક સ્તરની આપણે વાત કરીએ તો ધર્મની દ્રષ્ટિએ ભારતીય સમાજ વૈવિધ્યપૂર્ણ છે. આ સત્ય છે કે જગતના બધા જ મુખ્ય ધર્મો ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. ધર્મ સામાજિક પ્રવાહો કે સામાજિક ઘટનાઓ સાથે નિકટનો સંબંધ ધરાવે છે. ભારતના સમાજના ધર્મ લોકોને આગવી જીવનશૈલી પૂરી પાડતા ઉપરાંત સમાજની અનેક સંસ્થાઓ જેવી કે જ્ઞાતિ પ્રથા, કુટુંબ, લગ્ન સંસ્થાઓનું, સ્ત્રીઓનું સ્થાન, અર્થવ્યવસ્થા તથા ગ્રામ જીવન સાથે ધર્મનો નિકટ સંબંધ જોવા મળે છે. આ બધામાં ધર્મ નજીક જોવા મળે છે. જો વિવિધતા એ ભારતીય સમાજની લાક્ષણિકતા છે. ભારતની અંદર હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, જૈન, પારસી, બૌદ્ધ આ બધા ધર્મ પાળતા લોકો વસે છે. આવા ભિન્ન ધર્મો, તેમના સંપ્રદાયો અને પેટા સંપ્રદાયોને કારણે ભારત એક ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ સમાજ રૂપે છે. હિન્દુની વસ્તી જોઈએ આપણે તો 60-70% હિન્દુની વસ્તી છે. 15-20% લોકો ઇસ્લામ છે. 3-5% લોકો ખ્રિસ્તી છે. તો શીખ 2-3% લોકો ખ્રિસ્તીના છે. ટૂંકમાં બધા ધર્મના લોકો આપણા ત્યાં રહે છે અને વિવિધતામાં એકતા છે. આગળ જોઈએ આપણે, તો હિન્દુઓની અંદર વિવિધ જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓવાળી સ્તર રચના દ્વારા સર્જાયેલી સામાજિક અસમાનતા, લગ્નનો પવિત્ર સંસ્કાર તરીકેનો ખ્યાલ, મુસ્લિમોમાં નિકાહ અને બહુપત્ની તથા તલાકની વિશિષ્ટ પ્રથા, જો કે હવે નથી. ખ્રિસ્તી કુટુંબોમાં બધા સભ્યોની સમાનતા અને લગ્ન સંબંધોની શ્રેષ્ઠતાનો ખ્યાલ. શીખો હોય તો શીખોની અંદર કિરપાન ધારણ કરવાનું, કેસ અને કડા સાથેનો વિશિષ્ટ પહેરવેશ વગેરે સમાજમાં વિવિધતાનું નિર્માણ કરે છે. આ રીતે સામાજિક વિવિધતાનું સ્તર મહત્વનું બને છે. હવે આગળ આપણે જોઈએ તો સમૂહ જીવન માટે શિક્ષણની ભૂમિકા. સમૂહ જીવન માટે શિક્ષણની ભૂમિકા આપણે જોઈએ તો છેક 1948ના શિક્ષણ પંચથી માંડીને 1986ની નવી શિક્ષણ નીતિ આવી તો એ દસ્તાવેજના પણ સમૂહ જીવન માટે શિક્ષણની વાત કરવામાં આવી હતી. તે સંદર્ભે એ પંચોએ છાત્રાલયવાળી શાળાઓ ખોલવાની ભલામણો કરેલી. છેલ્લે 1976માં વિશ્વ શિક્ષણ પંચ કે જેના અધ્યક્ષ હતા ડેલોર્સ, અને એ પંચના પણ ભારતીય પ્રતિનિધિત્વ કોને કર્યું તો કરણસિંહે કર્યું હતું. તો એ પંચે શિક્ષણને 4 આધારસ્તંભો ગણાવ્યા હતા અને એ પૈકીનો એક આધારસ્તંભની આપણે વાત કરીએ તો લર્નિંગ ટુ લાઈવ ટુગેધર, સમૂહમાં જીવવા માટેનું શિક્ષણ. સમૂહની અંદર જીવવા માટેનું શિક્ષણ. તેનું તાત્પર્ય એ છે કે શિક્ષણનું સ્વરૂપ એવું હોય કે જેથી વ્યક્તિ સમૂહ સાથે તાલમેલ બેસાડતા શીખે, સમૂહ સાથે અનુકૂલન સાધતા શીખે, સમૂહની શિસ્તને પાળે, સમૂહના ધારાધોરણોને માન આપે, સમૂહોને ગૌરવવંતો સભ્ય બને, પોતાના સમૂહ માટે માન હોય, ગૌરવ હોય, તે સમૂહ માટે કામ કરવા માટે તૈયાર હોય, આવશ્યકતા અનુસાર સમૂહ માટે ભોગ આપવા માટે પણ તત્પર હોય, વ્યક્તિ સ્વ માટે નહીં પણ સમષ્ટિ માટે જીવવાનું પસંદ કરતો હોય.
આવો નાગરિક ત્યારે જ તૈયાર થાય જ્યારે તેને શરૂઆતથી સમૂહ જીવનની તાલીમ આપવામાં આવી હોય. બાળ મંદિરથી આંગણવાડી કે નિમ્ન પ્રાથમિક શાળાઓને છાત્રાલયવાળી શાળા બનાવી દેવાની વાત નથી કરતા આપણે, પરંતુ ઉચ્ચ સ્તર અને પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ શાળાની સંસ્થાઓ કે જે છાત્રાલયવાળી હોવી જોઈએ. આ છાત્રાલયમાં પાછું પાર્ટ ટાઈમ ગૃહપતિ ના હોવા જોઈએ, પણ ફૂલ ટાઈમ આપે એ રીતે ગૃહપતિ હોવા જોઈએ અને એ પણ તાલીમ પામેલા હોવા જોઈએ. છાત્રાલય સ્વાવલંબન પાઠ ભણાવતા હોય, સામૂહિક કાર્યો તથા સામૂહિક પ્રવૃત્તિઓને પ્રાધાન્ય હોય, દરેક છાત્રાવાસી બીજા જરૂરતમંદ છાત્રાવાસીને મદદ કરતા હોય એવો માહોલ ઊભો થાય એવું પણ હોવું જોઈએ. સમૂહ શિક્ષણ, સહકારમૂલક શિક્ષણ અભિગમે શાળા શિક્ષણ થતું હોય, દરેક છાત્રાવાસીને એવી પ્રતીતિ થવી જોઈએ કે બીજાની મદદ વગર હું અધૂરો છું અને મારી મદદ વગર બીજો અધૂરો છે. પરિણામે પરસ્પર સહકારની ભાવના વિકસે અને વ્યક્તિ સમૂહ જીવન માટે યોગ્ય બની શકે. અને શિક્ષણ સમૂહ માટેનો રામબાણ ઇલાજ છે. તેથી શાળા અને છાત્રાવાસ સમૂહ જીવનની તાલીમ શાળા બને છે. શિક્ષણ અભિગમ પણ સમૂહ શિક્ષણનો હોવો જોઈએ. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે તણાવ મુક્તિ માટે શિક્ષણની ભૂમિકા જણાવો. શું? તાણ મુક્તિ, સ્ટ્રેસ, તણાવ મુક્તિ માટે શિક્ષણની ભૂમિકા જણાવો. પેજ નંબર 66. આજનું જીવન, સંસ્કૃતિ અને સમાજ બહુ સાંસ્કૃતિક સમાજ થઈ ગયો છે, પરંતુ બહુ પરિણામી બની અને સંસ્કૃતિ છે એ બહુ પરિમાણી બની ગઈ છે. અને જીવન તો ભાગમ ભાગની વાત કરીએ, ભાગમ ભાગનો પર્યાય થઈ ગયું છે. કોઈને કશી નિરાંત નથી. સૌ ભૌતિક સુખ પાછળ આંખો મીચીને દોડી પડ્યા છે. પરિણામે જીવન પ્રશ્નોની માયાજાળમાં અટવાઈ ગયું છે. ભૌતિક સુખના માર્ગે જ્યારે અવરોધ ઊભો થાય ત્યારે વ્યક્તિના મનમાં પાછો સ્ટ્રેસ, તાણ ઉત્પન્ન થાય છે. જ્યારે ભય અવરોધ આવે ત્યારે મનમાં તાણ ઉત્પન્ન થાય છે. આજનું જીવન તણાવોથી ભયગ્રસ્ત છે. માનવી ઘણા તણાવો વચ્ચે જીવે છે. શિક્ષણે આ તણાવમાંથી મુક્તિ થવાનું શિક્ષણ આપવું જોઈએ. યોગ અને ધ્યાન તણાવ મુક્તિના ઉત્તમ માર્ગો છે, એટલે જ આપણે આપણા અભ્યાસક્રમમાં યોગને સ્થાન આપ્યું છે. શિક્ષણ સ્વયં તણાવ મુક્ત હોવું જોઈએ. આજનો વિદ્યાર્થી અભ્યાસક્રમનો તણાવ, પરીક્ષાનો તણાવ, ઊંચું પરિણામ મેળવવાનો તણાવ અનુભવે છે. પરીક્ષાના ભયથી ઘણા વિદ્યાર્થીઓ આપઘાત પણ કરતા હોય છે. શિક્ષણને પરીક્ષાની નાગચૂડમાં મુક્ત કરવું જોઈએ. પ્રાથમિક શિક્ષણમાં તરંગ ઉલ્લાસમય એટલે કે જોયફુલ લર્નિંગ હોવું જોઈએ પર ભાર મૂકવો જોઈએ. શિક્ષણ એક આનંદની પ્રવૃત્તિ બનવું જોઈએ, તો જ વિદ્યાર્થી શાળામાં જેલ જેવી અનુભૂતિ ના કરે. શિક્ષણ ભારરૂપ ના હોવું જોઈએ. શિક્ષણનું વિષય વસ્તુ એવું હોવું જોઈએ કે વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસની સાથોસાથ ભાવાત્મક વિકાસ પણ સાધે. પાઠ્ય વસ્તુમાં એવા ઉદાહરણો પ્રસ્તુત થવા જોઈએ કે જેનાથી તાણ મુક્તિના માર્ગો જડે. અધ્યેતાઓ સમક્ષ એવા ચરિત્રો રજૂ થવા જોઈએ કે જેઓને જીવનમાં કપરી પરિસ્થિતિ પર વિજય મેળવીને સફળતા હાંસલ કરી હોય. ઇતિહાસ અને સમાજ વિદ્યાના વિષય વસ્તુની રજૂઆત માનવી મૂલ્યોનો ઉપકારક હોય છે. શાળા સ્તરે નાટક, વિવિધ ધર્મોના ઉત્સવો, પ્રવાસ અને પર્યટનો, પ્રદર્શનો અને મુલાકાતનું આયોજન એવી રીતે કરવું જોઈએ કે જેથી નવી પેઢી વિવિધતા પ્રત્યે સન્માન કરતા શીખે. આગળનો પ્રશ્ન જોઈએ આપણે તો ભારતીય સંવિધાનના આમુખ વિશે ચર્ચા કરવાની છે. શું? ભારતીય સંવિધાનના આમુખ વિશે ચર્ચા કરવાની છે. તો સંવિધાનના આમુખને પ્રિએમ્બલ કહેવામાં આવે છે. તે વાસ્તવમાં સંવિધાનનું મુખડું છે, પરંતુ તે સંવિધાનનો અંતર્ગત ભાગ નથી. તે બંધારણનો કોઈ નિયમ, સિદ્ધાંત કે કાયદો નથી, બલ્કિ તે તો ભારતીય પ્રજાની આકાંક્ષા, ભારતીય પ્રજાની અપેક્ષાનું પ્રતિબિંબ છે. તે લોકશાહી વિશેની સમજણ તથા ભાવના છે. વાસ્તવમાં તે ભારતીય સમાજના આત્માનો અવાજ છે. બીજા શબ્દોમાં કહીએ તો સમગ્ર બંધારણનો એટલે કે સમગ્ર સંવિધાનનો એ નિષ્કર્ષ છે. માટે તેનું મહત્ત્વ સૌથી વધુ છે. તે સંવિધાનનું દર્પણ છે અને તેમાં સમસ્ત ભારતના લોકોનું પ્રતિબિંબ છે. જોઈએ હવે આપણું સંવિધાનનું આમુખ આ રીતે છે. આપણું પ્રિએમ્બલ આવું છે. કેવું છે? અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક ગણરાજ્ય તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા પ્રાપ્ત કરાવવા માટે તથા તે બધામાં વ્યક્તિની ગરિમા અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને
અમારી આ બંધારણ સભામાં આજ રોજ યાની કે તારીખ 26 નવેમ્બર ઈસવીસન 1949 મિતિ માર્ગશીર્ષ શુક્લ સપ્તમી સંવત 2006 વિક્રમીના રોજ આથી બંધારણને સ્વીકારી તેને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ. શાંતિ જોઈએ આપણે તો અમે ભારતના પ્રજાજનો આથી ગંભીરતાપૂર્વક પ્રતિજ્ઞા કરીએ છીએ કે ભારત એ જો સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકશાહી રાષ્ટ્ર બને અને તેના બધા જ નાગરિકોને 3 પ્રકારના ન્યાય મળે. કયા કયા? સામાજિક, આર્થિક અને રાજકીય. આ 3 પ્રકારના ન્યાય મળે. 5 પ્રકારની સ્વતંત્રતા, વિચાર, વાણી, માન્યતા, ધર્મ અને પૂજાની સંપૂર્ણ સ્વતંત્રતા મળે. હોદ્દા અને તકની સમાનતા મળે. એ બધામાં એવી ભાઈચારાની ભાવના વધે કે જેથી નાગરિક માત્રનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સિદ્ધ થાય. આવા દૃઢ સંકલ્પ કરીને અમારી બંધારણ સભામાં આજે 26 નવેમ્બર 1949ના દિવસે અમે આ બંધારણને સ્વીકારીએ છીએ, તેનો અમલ કરીએ છીએ અને અમે અમારી જાતને આ સમર્પિત કરીએ છીએ. હવે બંધારણ એટલે કે આપણે સંવિધાનની આમુખ વિશે વાત કરીએ. હવે સંવિધાનનું મહત્ત્વ શું છે? સંવિધાનનું મહત્ત્વ છે કારણ કે તેમાં એક અખંડિત ભારતનો નકશો દોરવામાં આવે છે. કારણ કે તેમાં બહુજન હિતાય બહુજન સુખાયની કામના કરવામાં આવી છે. કારણ કે તેમાં સૌને સામાજિક, આર્થિક, રાજકીય આ પ્રકારે 3 ન્યાય મળવા માટેની ખાતરી આપવામાં આવી છે. સાંપ્રદાયિકતાનો છેડો ઉખાડી દેવામાં આવે છે, કેમ કે બિન સાંપ્રદાયિકની વાત કરી છે. એટલે કે સર્વ ધર્મ સમભાવનો આગ્રહ રાખીને સહિષ્ણુતાનો સંદેશ આપવામાં આવે છે. વાણી વિચારના સ્વાતંત્ર્યની ખાતરી આપવામાં આવી છે. અભિપ્રાયને માન્યતા ધરાવવાની આઝાદી આપવામાં આવી છે. કારણ કે તેમાં હોદ્દા અને તકોની સમાનતાનું આમ જનતાને આશ્વાસન આપવામાં આવ્યું છે. તેમાં અદના નાગરિકનું ગૌરવ વધે તેવો માહોલ રચવાનો ભરોસો રજૂ કરવામાં આવેલ છે. તેમાં વંચિતો, વનવાસીઓ તથા પછાત પ્રદેશોના ઝડપી વિકાસની અને રક્ષણની બાહેધરી આપવામાં આવી છે. આમુખને કારણે બંધારણમાં રહેલી ક્ષતિને દૂર કરી શકવામાં આવે છે. કારણ કે આ બંધારણમાં લોકોએ રચેલ છે એનો અમલ કરવાની જવાબદારી પણ લોકોની છે અને સરકાર તો તેના દ્વારા પસંદ થયેલ વ્યવસ્થાપકો છે. એટલે એનું મહત્ત્વ છે. કારણ કે આ સંવિધાન પ્રજાસત્તાક ભારતની બહુધર્મી, બહુજાતીય પ્રજાના બિનસાંપ્રદાયિકતાની લાગણી કેળવીને રાષ્ટ્રની જનકલ્યાણની ભાવનાને સ્પષ્ટ કરે છે. હવે સંવિધાનની અંદર વપરાયેલા અમુક શબ્દોની આપણે વાત કરીએ. સંવિધાનમાં સત્તાના સ્ત્રોત. સંવિધાન સત્તાનો સ્ત્રોત એટલે કે ભારતમાં અંતિમ સત્તા કોઈ વ્યક્તિ કે પક્ષ પાસે નથી, બલ્કિ લોકો પાસે છે. લોકો જ સર્વોપરી સત્તા છે. સત્તા લોકોના હાથમાં છે. પોતે ચૂંટેલા પ્રતિનિધિને જો યોગ્ય રીતે ન વર્તે તો લોકો તેને પરત બોલાવી શકે છે. ન્યાયતંત્રના દરવાજા ખટખટાવી શકે છે. પછી લોકશાહી શાસન પ્રણાલી. એમાં શું છે? એનું અર્થઘટન આવી રીતે કરી શકાય કે લોકશાહીમાં શાસન વ્યવસ્થા પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરશે અને તેમના દ્વારા રચાયેલા સરકાર છેવટે તો પ્રજાને જ જવાબદાર રહેશે. આ સરકારે સ્વાતંત્ર્ય, સામાજિક ન્યાય, સમાનતા અને બંધુત્વ વધે એ મુજબ કાર્ય કરવાનું રહેશે. સાર્વભૌમત્વની વાત કરીએ તો સાર્વભૌમ એટલે શું? તો રાષ્ટ્રના સંચાલનમાં બાહ્ય કે આંતરિક જૂથો દખલ કરી શકે નહીં. એટલે કે ઇન્ડિયા માટે કોઈ અમેરિકન કે એવું કોઈ મતલબ બહારના વિદેશી સંસ્થા આપણને બળજબરીપૂર્વક સંચાલન કરવા માટે કહી શકે નહીં. આપણે સાર્વભૌમ છીએ એટલે કે આપણો નિર્ણય આપણે જાતે કરી શકીએ. સરકારની એ જ જવાબદારી રહી છે કે રાષ્ટ્રનું સાર્વભૌમત્વ ટકાવી રાખે અને સ્વયં નિર્ણયો લે છે. પછી સમાજવાદી સમાજ રચના. સંવિધાનને 42માં બંધારણીય સુધારા દ્વારા આ શબ્દો ઉમેરવામાં આવ્યો છે. તે સૂચવે છે કે ભારત જેવા લોકતાંત્રિક દેશમાં સમાજવાદી ઢબની સમાજ રચના સ્થાપિત કરવામાં આવશે. જ્ઞાતિ, જાતિ, ધર્મ કે કોમ યા પ્રદેશ કે વર્ગના ભેદભાવો મિટાવીને સૌને સમાન તકો આપવામાં આવશે. પછી બિન સાંપ્રદાયિકતા એટલે શું? તો આ પણ 1976ની અંદર બંધારણ સભામાં 42માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવેલો શબ્દ છે. આ શબ્દ ભારતની બહુધર્મી પ્રજાને ધાર્મિક સ્વાતંત્ર્ય બક્ષે છે. તેમને પૂજાનું અને માન્યતાનું સ્વતંત્ર પૂરું પાડે છે. રાષ્ટ્ર કે રાજ્ય કોઈ પણ વિશેષ ધર્મને અગ્રતા આપી શકશે નહીં. એટલે કે રાષ્ટ્રનો કોઈ ધર્મ નથી અને તે કોઈ ધર્મને વધારે અગ્રતા આપી શકશે નહીં, ઉત્તેજન આપી શકશે નહીં. પછી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા. તો સંવિધાનના ઘડવૈયાઓ દૂરદેશી હતા. તેઓ જોઈ શક્યા હતા કે 400થી વધુ રજવાડાઓમાં વહેંચાયેલો આ એક દેશ
એક સંઘ તો થઈ ચૂક્યો છે, પરંતુ એની અખંડિતતા પર અનેક પ્રકારના ખતરાઓ ઝળુંબે છે. તો આ બધા આદર્શોને સિદ્ધ કરવા માટે સંવિધાને સમવાયતંત્ર, પરિવર્તનશીલતા અને રૂઢિચુસ્તતાનો સમન્વય, લેખિત સ્વરૂપનું સંવિધાન વગેરે સવલતો પૂરી પાડી છે. પ્રશ્ન બદલાય છે હવે. નાગરિકોના મૂળભૂત અધિકારો અને ફરજો. નાગરિકોના મૂળભૂત અધિકારો અને ફરજો. બંધારણ એ રાષ્ટ્રનો પ્રાણ છે, તો સંવિધાન એ દેશના નાગરિકોની જીવન રીતની કરોડરજ્જુ છે. તેમાં દર્શાવેલ અધિકારો નાગરિકોને ભોગવવા માટે છે, તો ફરજો તેમને અદા કરવા માટે છે. અધિકારો ભોગવવા માટે, તો ફરજો અદા કરવા માટે છે. તેમાં રજૂ થયેલા માર્ગદર્શકના સિદ્ધાંતો દેશનું સંચાલન કરનારા સંચાલકો માટે છે. પરંતુ જો સંચાલકો એ સિદ્ધાંતો સાથે બાંધછેદ કરે તો નાગરિકની ફરજ છે કે માર્ગ ભૂલેલાને માર્ગ બતાવવાનો. સૌપ્રથમ અહીં નાગરિકોને મૂળભૂત અધિકારોનો પરિચય મેળવીશું. તેમાં વ્યક્તિનું ગૌરવ જળવાઈ રહે તે માટે 6 અધિકારો આપવામાં આવ્યા છે. મૂળ રીતે તો 7 હતા, પરંતુ પાછળથી 7મો અધિકાર રદ કરવામાં આવ્યો છે. 7મો અધિકાર હતો સંપત્તિનો અધિકાર. જો કે 44મા બંધારણીય સુધારા 1978માં તે રદ કરવામાં આવ્યો છે અને હવે તેને 301માં મૂકવામાં આવ્યો છે. તેથી નાગરિકોના મૂળભૂત અધિકારો હવે આ મુજબ છે. જો પહેલાં તો સમાનતાનો અધિકાર, આર્ટિકલ જોવા હોય તો 14 થી 18. પછી સ્વતંત્રતાનો અધિકાર 19 થી 22. 23 અને 24 શોષણ વિરોધી અધિકાર છે. 25, 26, 27, 28 જે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે. શિક્ષણ અને સાંસ્કૃતિક અધિકાર 29 અને 30. બંધારણીય ઇલાજનો અધિકાર આર્ટિકલ 32. તો આ રીતે 6 અધિકારો છે આપણે. અલબત્ત દરેક અધિકારો અંગે વિસ્તૃત વિવેચન સંવિધાનમાં કરવામાં આવેલ છે. જેમ સંવિધાનમાં અધિકારોની ચર્ચા છે, એ જ રીતે નાગરિકોની ફરજો પણ ગણવામાં આવી છે. અધિકાર અને ફરજ આમ તો એક સિક્કાની 2 બાજુઓ છે. જે ફરજ બજાવતો નથી એ અધિકાર પણ ભોગવી શકતો નથી. સંવિધાનમાં નાગરિકોની 10 મૂળભૂત ફરજોનું વર્ણન છે. સ્વર્ણસિંહ સમિતિએ આની ભલામણ કરેલી. પ્રત્યેક નાગરિકે સંવિધાનને વફાદાર રહેવું, આ એની પહેલી ફરજ છે. શું પ્રત્યેક નાગરિકે સંવિધાનને વફાદાર રહેવું? તેના આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીતનો આદર કરવાની ફરજ. નંબર 2, આઝાદી માટે આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા આપણા ઉમદા આદર્શોને હૃદયમાં પ્રસ્થાપિત કરવાની અને અનુસરવાની ફરજ. નંબર 3, ભારતનું સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું એ પણ નાગરિકની ફરજ છે. ચોથી ફરજ, દેશના નાગરિકોની એ ફરજ છે કે દેશના રક્ષણ માટે રાષ્ટ્રની સેવા કરવાની માંગ ઊભી થાય તો તે સમયે સેવા કરવી. 5મું, ધાર્મિક, પ્રાદેશિક અને સાંપ્રદાયિક ભેદભાવથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ થાય એ પ્રમાણે વર્તવું. સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે એવા વ્યવહારો ત્યજવા. 6, ભારતીય સમન્વય સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની જાળવણી કરવી એ પણ નાગરિકની ફરજ છે. 7મું, પર્યાવરણનું જતન કરવાની ફરજ દેશના બધા નાગરિકોની છે. તેથી જંગલો, તળાવો, નદીઓ અને અન્ય વન્ય પશુ પક્ષીઓ સહિતના તમામ પારિસ્થિતિકોનું જતન કરવું, તેની સુધારણા કરવી અને સજીવ સૃષ્ટિ તરફ અનુકંપા દાખવવી એ પણ ફરજ છે. વૈજ્ઞાનિક વલણ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની ફરજ. 9મું, જાહેર મિલકતોનું રક્ષણ કરવું અને હિંસાનો માર્ગ ત્યજવાની ફરજ. 10મું, ઉંમર વર્ષ 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવાની રાજ્યના તથા મા બાપની ફરજ છે. આગળનો પ્રશ્ન આપણો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બંધારણના ભાગ 4ની અંદર અનુચ્છેદ 36 થી 51માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરવામાં આવી છે. જ્યારે મૂળભૂત ફરજોની વાત ક્યાં તો કે 51A કરવામાં આવી છે. કેન્દ્ર તથા રાજ્ય માટે તે માર્ગદર્શક સિદ્ધાંતો છે અને દેશને કલ્યાણ રાજ્ય બનાવવા માટે લોકશાહીનો માર્ગ અપનાવ્યો છે. તદ અનુસાર આધુનિક લોકશાહી શાસનમાં તે વિશાળ રાજનૈતિક અથવા આર્થિક કાર્યક્રમનો નિર્દેશ કરે છે. આ સિદ્ધાંતોને પ્રજાનું પીઠબળ છે. તેને કાનૂની માન્યતા નથી, છતાં પણ લોકોના સાર્વજનિક કલ્યાણ માટે રાજ્યોને માર્ગદર્શન આપે છે. કાનૂની નથી, કાનૂની રીતે બાધ્ય નથી આ સિદ્ધાંતો. મૂળભૂત વિચાર તો એ છે કે ભારત દેશના કલ્યાણ રાજ્યની સંસ્થાપના કરવાનો. આપણા મૂળભૂત જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ ભારતના કલ્યાણકારી રાજ્યની વાત કરે છે.
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સંવિધાનમાં રજૂ કરવામાં આવેલા છે કે જે શા માટે? તો કે ભારત દેશમાં કલ્યાણ રાજ્યની સંસ્થાપના થાય એના માટે. આ સિદ્ધાંતો દેશમાં અને રાજ્યમાં શાસન ચલાવવા માટેનો આધાર પૂરો પાડે છે. તેમાં આર્થિક, સામાજિક, વહીવટી, આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં આ સિદ્ધાંતો સંવિધાનના આમુખનું જ વિસ્તૃતીકરણ છે. આમુખમાં જે શબ્દોની વાત કરવામાં આવી છે એ બધા શબ્દોની વિસ્તૃત ચર્ચા આમાં કરવામાં આવેલી છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને પાછું બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક તો રાજ્યની આંતરિક નીતિના અંગેના સિદ્ધાંતો છે અને આંતરરાષ્ટ્રીય રાજ્યની નીતિના અંગેના સિદ્ધાંતો છે. તો પહેલાં આપણે જોઈએ રાજ્યની આંતરિક નીતિ અંગેના સિદ્ધાંતો. સર્વપ્રથમ રાજ્યની આંતરિક નીતિ પૈકી આર્થિક સિદ્ધાંતો જોઈએ. અને રાજ્યની આંતરિક નીતિ હોય એમાં પણ પાછા આર્થિક. તો જો ભારતમાં સૌ નાગરિકોને સમાન રીતે જીવન નિર્વાહ કરવા માટેના સંસાધનો ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે પ્રયત્નો કરવાના રહેશે. પછી બીજા નંબરમાં દેશની પ્રજાના કલ્યાણ આદર્શોને લક્ષ્યમાં રાખીને ઉત્પાદન લગતા તમામ સાધનોની માલિકી અને નિયમન અને નિયંત્રણની રાજ્યને વ્યવસ્થા કરવાની રહેશે. કામદારો માટે સ્વાસ્થ્ય સારું રહે, જળવાઈ રહે, એમનું શોષણ થાય નહીં એ જોવાનું તકેદારી રાખવાની પણ રાજ્યની ફરજ છે. ચોથું, દેશની મૂડી તથા ઉત્પાદનમાં સાધનો મુઠ્ઠીભર લોકોની માલિકીના હાથમાં ન જાય અને આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ ન થાય એ પણ ધ્યાન રાખવાની ફરજ રાજ્ય સરકારની છે. પછી એક સરખા કામ માટે સ્ત્રી પુરુષને વેતનમાં તફાવત ન રહે એ જોવાની જવાબદારી પણ રાજ્ય સરકારની છે. ખેતી તથા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ વ્યવસાયને વૈજ્ઞાનિક અને આધુનિક બનાવવા રાજ્ય સરકાર પ્રયાસો કરશે. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી થાય અને પશુઓની ઓલાદોમાં સુધારો થાય એ દિશામાં સરકાર પ્રયાસ કરશે. પછી દુધાળા ઢોરને કતલ અટકે એ માટે પણ રાજ્ય સરકાર તકેદારી રાખશે. જાહેર તંદુરસ્તી અને ઊંચું જીવન ધોરણ જળવાઈ રહે એ માટે કેફી પીણાઓ અને દ્રવ્યોનું પદાર્થોનું સેવન કરવા પર રાજ્ય પ્રતિબંધ કરશે. રાજ્ય સરકાર પોતાની આર્થિક શક્તિની મર્યાદામાં રહીને નાગરિકોના રોજગાર, વૃદ્ધાવસ્થા, બીમારી, શારીરિક અશક્તિ કે અન્ય મુશ્કેલી આપત્તિના સમયે પ્રજાજનોને આર્થિક સહાય આપશે. કામદારોના કામકાજના સ્થળનું વાતાવરણ માનવતાને અનુરૂપ રહે એ રીતે તેઓનું નૈતિક, શારીરિક અને માનસિક શોષણ થાય નહીં એ જોવાની જવાબદારી પણ સરકારની છે. ભારત ગ્રામ્ય પ્રદેશોનો દેશ છે, તેથી ગ્રામ્ય પ્રદેશોના વિકાસ થાય એ જોવાની રાજ્ય સરકારની ફરજ છે. આ માટે ગ્રામોદ્યોગનો વિકાસ કરવાનો, ગ્રામ્ય રોજગારી વધારવી જેવા પ્રયાસો કરવાના રહેશે. હવે રાજનીતિના સિદ્ધાંતો. આ આપણે આર્થિક સિદ્ધાંતો જોયા. હવે રાજનીતિના સિદ્ધાંતો જોઈએ તો દેશોને દરેક નાગરિક સમાનતાનો અધિકાર ધરાવે છે, તેથી દરેક નાગરિકને સમાન આચારસંહિતાનો અમલ કરાવવાનો પ્રયત્ન કરવો. ગ્રામ પંચાયત ડિસેન્ટ્રલાઇઝેશન. ગ્રામ સ્વરાજ્ય આદર્શને સફળ કરવા માટે દરેક ગામમાં ગ્રામ પંચાયત સ્થાપવી જોઈએ. એટલે કે કેન્દ્રીકરણની જગ્યાએ વિકેન્દ્રીકરણનો અપનાવવું જોઈએ. સંવિધાનમાં અમલ પછીના 10 વર્ષની અંદર 14 વર્ષની વય જૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા કરવી. જોકે એ હવે આપણે કરી નાખ્યું છે. રાજ્યની દરેક નોકરીમાં કારોબારી અને ન્યાય ખાતાનો અમલ તેનું ધ્યાન રાખશે. પ્રજાજનોને નિષ્પક્ષ ન્યાય મળે અને કારોબારી અને ન્યાયતંત્ર અલગ કરવામાં આવે એ પણ જોવાની જવાબદારી રાજ્યની છે. પછાત વર્ગ આદિવાસીઓના ઉત્કર્ષ માટે સામાજિક ન્યાય તથા શોષણ સામે રક્ષણ આપવાની જવાબદારી પણ રાજ્યની છે. પ્રાચીન વિરાસત હોય, પ્રાચીન સ્મારકો હોય, કલાકૃતિઓ હોય, ઇમારતોનું રક્ષણ કરવાનું હોય, તેનો બગાડ થાય નહીં, વિનાશ થાય નહીં એ અંગે રાજ્ય સરકારે કાળજી રાખવાની તથા જરૂરી પગલાં ભરવાના હોય છે. હવે આંતરરાષ્ટ્રીય રાજનીતિ અંગેના સિદ્ધાંતો આપણે જોઈએ તો ભારતમાં વિદેશ નીતિના ઘડતરમાં પણ આંતરરાષ્ટ્રીય રાજ્યનીતિના સિદ્ધાંતોનું ઘણું મહત્વ છે. ભારતની વિદેશ નીતિ વિશિષ્ટ રહી શકી છે તેનું કારણ છે માર્ગદર્શક સિદ્ધાંતો. ભારતની બિનજોડાણવાદી નીતિને પરિણામે જ ભારતનું વજન અત્યારે વધારે રહ્યું છે. મુખ્યત્વે સિદ્ધાંતો આપણે જોઈએ જો આ છે કે ભારતે અન્ય રાષ્ટ્રો સાથે શાંતિ અને સુમેળભર્યા સંબંધો જાળવવા માટે વાતાવરણ સર્જવું. ભારતે દરેક રાષ્ટ્ર સાથે ગૌરવપૂર્ણ, મૈત્રીપૂર્ણ તેમજ ન્યાયી સંબંધો જાળવવા પ્રયાસો કરવા. આંતરરાષ્ટ્રીય ધોરણો, જે કાયદાઓ, કરારો કે સંધિઓ થઈ છે એને જવાબદારીપૂર્વક માન આપવું. આંતરરાષ્ટ્રીય મતભેદોનો નિકાલ લવાદ દ્વારા ઉકેલવા માટે પ્રયત્ન કરવો. આ સિદ્ધાંતોના સંદર્ભમાં ભારતની વિદેશ નીતિ ઘડાયેલી છે તથા
શાંતિમય સહઅસ્તિત્વ આદર્શની સ્થાપનાનો સ્વીકાર કર્યો છે અને આને આપણે સોફ્ટ નીતિ કહીએ. આગળનો પ્રશ્ન જોઈએ આપણે તો ગરીબી ઉન્મૂલન માટેના ઉપાયો જણાવો. સૌથી પહેલાં તો શિક્ષણનો પ્રચાર કરવાનો. ગરીબી ઉન્મૂલન માટે શિક્ષણનો પ્રચાર કરવો જોઈએ. ચલો, ગરીબી ઉન્મૂલન શિક્ષણનો વ્યાપક પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ, જેથી કરીને તેનામાં જ્ઞાન અને કૌશલ્યનો વિનિયોગ કરવાની આવડત આવે. શિક્ષણના પ્રચાર અને પ્રસારથી વ્યક્તિમાં નોકરી અને વ્યવસાયની ઊંડી સૂઝ આવે છે. તે આર્થિક આયોજન કરી શકે. શિક્ષણથી કુશળ કારીગરો, કુશળ કર્મચારીઓ, કુશળ વહીવટકર્તાઓ અને સંચાલકો પેદા થાય છે. એટલે શિક્ષણનો પ્રચાર કરવો. પછી વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો પણ કહેવાય વ્યવસાયને અનુકૂળ, એટલે કે ગરીબોના બાળકો માટે વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોની સુવિધા ઊભી કરવી. જે તે ક્ષેત્રના વિસ્તારમાં જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે સ્ત્રોતોને ધ્યાનમાં રાખીને વ્યવસાયનું શિક્ષણ આપવું જોઈએ. ખાસ પ્રકારની શિષ્યવૃત્તિઓ આપવી જોઈએ, આર્થિક સહાય આપવી જોઈએ. રોજગારીની તકોનું નિર્માણ. ગરીબી ઉન્મૂલન માટે યોગ્ય રોજગારીની તકોનું નિર્માણ કરવું જોઈએ. સરકારે જુદા જુદા વિસ્તારોમાં રોજગારીની તકો ઊભી થાય એ માટે વિવિધ યોજનાઓ બનાવવી જોઈએ. ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રની અંદર ઉદ્યોગકારોને યોગ્ય સુવિધાઓ પૂરી પાડી અને નવા ઉદ્યોગો સ્થાપવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ, અથવા સરકારે ખુદ ઉદ્યોગનું નિર્માણ કરવું જોઈએ. પછી માળખાકીય સુવિધાઓની વાત કરીએ તો જે તે ઉદ્યોગ ધંધા માટે સરકાર માળખાકીય સુવિધાઓ એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ધ્યાન આપવું જોઈએ અને આવી સુવિધાઓ ઊભી કરીને કેટલાક યોજનાકીય લાભ પણ આપવા જોઈએ. કુદરતી સ્ત્રોત આધારિત વ્યૂહરચના એટલે કે ગરીબી ઉન્મૂલન માટે જે તે ક્ષેત્ર કે વિસ્તારનું સર્વેક્ષણ કરવાનું, ત્યાંથી કુદરતી સ્ત્રોત કયા કયા મળવાપાત્ર છે. જેમ કે જંગલ હોય તો ત્યાંથી લાકડા કાપવાનો, લાકડામાંથી જુદી જુદી ચીજો બનાવવાનું. નદી કે જળકાંઠાના વિસ્તારમાં માછીમારી પ્રવૃત્તિઓ અને અન્ય વ્યવસાયને ઉત્તેજન આપવાનું. પછી ગૃહ ઉદ્યોગ કે કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનું, એટલે કે ગૃહ ઉદ્યોગને કુટીર ઉદ્યોગમાં કાચો માલ લાવી અને ઘરે બેઠા ઉત્પાદન કરવામાં આવે. સુથારી કામ કરવાનું, લુહારી કામ કરવાનું, ભરત ગૂંથણ કરવાનું, અંબર ચરખો વગેરે વગેરે. આ બધું સરકારે ગરીબોને આર્થિક સહાય આપીને ગૃહ ઉદ્યોગો દ્વારા આર્થિક આવકમાં થાય એ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. પછી કૃષિ બાંધકામ વગેરેને પ્રોત્સાહિત, એટલે કે સામ પિત્રોડાએ એક વિધાન કહ્યું હતું કે ગરીબી ઉન્મૂલન માટે કૃષિ ક્ષેત્ર આધારિત ઉદ્યોગો અને બાંધકામ ઉદ્યોગને પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી કરીને ગરીબોનો લાભ થશે અને ગરીબી રેખા નીચે જીવતા ગરીબો આમાંથી રોજીરોટી મળી રહે. લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન આપવું. ગરીબી દૂર કરવા માટે લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન આપવું જોઈએ. ગ્રામ વિસ્તારોમાં પાવરલૂમ્સની ફેક્ટરીઓ, ઓઇલ મિલો, રાઈસ મિલો વગેરે ચાલે છે, તો તેવા ઉદ્યોગોમાં પણ સરકારે પ્રોત્સાહિત કરવું જોઈએ. અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવો, એટલે કે ખેતી કરવા માટે અદ્યતન સાધનો, ઓજારો, અદ્યતન યંત્રો એ નાના ખેડૂતોને શ્રમજીવી યોગ્ય આર્થિક સહાય આપી પૂરા પાડવામાં આવે તો કૃષિ ક્ષેત્રે જમીનમાંથી વધુ પાકો લઈ શકાય અને નાના શ્રમજીવી ખેડૂતો વગેરે આર્થિક રીતે સંપન્ન થઈ શકે છે. પછી યોજનાકીય લાભો આપીને ગરીબી ઉન્મૂલન કરી શકાય છે. ગરીબી ઉન્મૂલન માટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારો તરફથી કેટલીક યોજનાઓનું નિર્માણ કરવું જોઈએ. આ યોજનાઓ વિશે ગ્રામીણ કે શહેરી કક્ષાએ ગરીબો કે શ્રમજીવીઓને કોઈ માહિતી કે માર્ગદર્શન મળતું નથી અને આવી માહિતી યોગ્ય લાભાર્થીઓને પહોંચાડવા માટે આવે અને આ લાભાર્થીઓ વહીવટી તંત્ર દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો ગરીબી ઉન્મૂલન સહેલાઈથી થઈ શકે છે. ગરીબી ઉન્મૂલન માટે જન આંદોલન એટલે કે શું, તો કે જાગૃતિ અભિયાન ચલાવવા જોઈએ. ગરીબની જનસંખ્યા હોય તે વિસ્તારમાં જઈ અને યોગ્ય માર્ગદર્શન આપવાનું. વહેમો, અંધશ્રદ્ધા, વ્યસનોમાંથી મુક્ત કરવા માટેની કોશિશ કરવાની. સમાજની જે કુરૂઢીઓ છે, જે ગુલામીઓ, શોષણમાંથી મુક્ત કરવાનું, એ બધું એના માટે અભિયાન ચલાવવું જોઈએ. ઉપરાંત ગામડાઓને દત્તક લેવા જોઈએ. શ્રીમંત લોકોએ ગરીબ વિસ્તાર અથવા ગામડાઓને દત્તક લેવા જોઈએ અને ગામડાઓના વિકાસ માટે યોજનાઓ શરૂ કરવી જોઈએ. તો આ બધા ઉપાયો કરી શકાય ગરીબી ઉન્મૂલન માટે. હવે આપણે જોઈએ વિવિધતાનું સન્માન. વિવિધતાનું સન્માન એટલે લોકશાહીનું સન્માન. આ વિધાનની વિસ્તૃત ચર્ચા કરો, પેજ નંબર 62. ઉપરોક્ત ચર્ચામાં એ જાણ્યું. આપણે જોઈએ વિવિધતાનું સન્માન એટલે વિવિધતા તો આપણને ખબર જ છે કંઈક છે. સમાજમાં જુદા જુદા પ્રકારની વિવિધતા રહેલી છે. વૈવિધ્ય વગરનો કોઈ સમાજ હોઈ જ ન શકે.
આ વૈવિધ્ય સમાજમાં સ્પર્ધા જન્માવે, વૈવિધ્ય સમાજમાં દ્વેષ પણ ફેલાવે, વૈવિધ્યને કારણે સમાજમાં નાના મોટા સંઘર્ષો થાય, ક્યારેક ખૂન ખરાબા પણ થાય. આ દારૂણ સ્થિતિમાં નિવારણનું પહેલું પગલું છે વિવિધતાનું સન્માન કરવું જોઈએ. અને એનો કોઈ વિકલ્પ નથી. એટલે કે વિવિધતાનું સન્માન જરૂરી છે. તો વિવિધતાનું સન્માન કરવું એમ કહેવાથી કોઈ સમાજમાં એકમો વિવિધતા સન્માન કરવા લાગશે? તો એવો ભ્રમ હોય તો નીકાળી દેજો. કેમ કે સન્માનની ભાવના જન્મદત્ત નથી હોતી. કરુણા, સહાનુભૂતિ જેવી જન્મદત્ત ભાવના એ નથી કે એને તો કેળવવી પડે છે. આ જે વિવિધતાનું સન્માનની ભાવના છે એને કેળવવી પડે છે. પ્રથમ તો એનું બીજારોપણ ચિત્તમાં કરવું જોઈએ, પછી શિક્ષણ દ્વારા તેને કેળવવી પડે. આ માટે શિક્ષણની ભૂમિકા વધી જાય છે અને એના માટે શિક્ષણની ભૂમિકા મહત્ત્વની છે. વિવિધતાના સન્માન માટે શિક્ષણ શું કરી શકે છે એ આપણે હવે આકૃતિ દ્વારા સમજીએ. તો જુઓ, સૌથી પહેલાં તો 2C ડાયવર્સિટી. એટલે સૌથી પહેલાં આપણે નાનું બાળક હોય તો પહેલાં એ જોવે, પછી જાણે. તો જાણવું પહેલી સીડી છે. જો પાંચ સ્ટેપ છે. પહેલાં તો 2C ધ ડાયવર્સિટી, જુદી જુદી જે વિવિધતા છે એને જોવાની. તો બાળ મંદિરમાં બાળક હોય તે જોવાની વાત કરે. પહેલાં જોવે બધું કે શું છે, પછી જાણવાની કોશિશ કરે કે આ શું છે, આ શું છે, જાણવાની કોશિશ કરે. તો 2 નો. પછી હવે જાણી જાય એટલે એ જાણવાની પ્રક્રિયા ક્યાં થાય? પ્રાથમિક સ્તર પર થાય. પછી ઉચ્ચ પ્રાથમિકમાં આવે એટલે ઓળખી પણ જાય કે આ વસ્તુ જોઈતું અને એ છે, આ વસ્તુ છે. એટલે કે ઓળખવી. તો 2 રિકોગ્નાઇઝ, ઓળખી પણ જાય. ઉચ્ચ પ્રાથમિકમાં એ વસ્તુને ઓળખી પણ જાય. પછી એના પ્રત્યે 2 ઓનર, એના પ્રત્યે આદર ભાવ કેળવવા લાગે. ઉચ્ચ માધ્યમિકમાં આદર ભાવ કેળવવા લાગે. અને પછી રિસ્પેક્ટ બાજુ આવે છે, પછી સન્માનમાં આવે છે. તો વિવિધતાનું સન્માન ડાયરેક્ટ થાય નહીં, આ બધા સ્ટેપ પાર કરવા પડે. જોઈએ આકૃતિમાં વાંચન કર્યા સ્પષ્ટ જણાય છે. વિવિધતાનું સન્માન સમજવા માટે એટલે કે આમ અચાનક વિવિધતા સ્વયંભૂ ફાટી નીકળતી નથી. એના માટે 5 સોપાનો પૂરા કરવા પડે છે. જો પહેલાં છે 2C. પહેલાં તો જોવાનું પ્રથમ સોપાન છે. શિક્ષણ અહીંથી કામગીરી કરી શકે છે. એટલે કે બાળ મંદિર હોય કે આંગણવાડી હોય તો નિમ્ન પ્રાથમિક સ્તરે બાળકો સમક્ષ સમાજમાં રહેલ પ્રચલિત અને વ્યાપક બને વિવિધતાઓના નમૂના રજૂ કરવાના. એટલે બાળક જોતા શીખે. 2C ડાયવર્સિટી. પહેલાં બાળક જોતા શીખશે, પછી જોશે એટલે એ જાણવા માટે તત્પર થશે. એટલે બીજું સોપાન આવશે. બીજું સોપાન શું છે? 2 નો. બીજું સોપાન છે 2 નો. પ્રાથમિક કક્ષાએ આ જ પ્રક્રિયા શિક્ષણના માર્ગદર્શન હેઠળ થાય છે. એટલે બાળક કહે છે કે આ શું છે, આ પ્રશ્ન પૂછતું થાય બાળક. બીજા 2 નો જાણવાની કોશિશ કરશે. આ બીજું સોપાન હતું. ત્રીજા સોપાનની અંદર ત્રીજું સોપાન છે. ત્રીજા સોપાન તે ઓળખવું. એટલે કે ઉચ્ચ પ્રાથમિક સ્તરે આ અપેક્ષા રાખી શકાય. એટલે કે બાળક હવે ઓળખી પણ શકે એવી અપેક્ષા આપણે રાખી શકીએ. અહીં સુધીમાં વિદ્યાર્થી વૈવિધ્ય શું છે એ જાણી ચૂક્યો છે. તેથી કોઈ પણ સામાજિક વિવિધતા તેને જોવા મળે છે તેને ઓળખી બતાવે છે. આ શીખ છે, આ મુસલમાન છે, આ ભારતીય છે, આ વિદેશી છે વગેરે બધું હવે ઓળખવા લાગશે. આમ ઓળખવું અગત્યનું સોપાન છે. આવું શા માટે છે એના વિશે જિજ્ઞાસા જન્મવા લાગે છે. અહીં શિક્ષણની ભૂમિકા મહત્ત્વની બને છે. ચોથું સોપાન છે તે વિવિધતા પ્રત્યે આદરભાવ જન્માવો. ચોથું સોપાન કયું છે? તો કે હવે આદરભાવ જન્માવાનો. ટુ બી હોનર. અત્યાર સુધી જોયેલી, જાણેલી કે ઓળખેલી જે વિવિધતા છે એના પરિણામે તેનું તન મન સામાજિક વૈવિધ્ય સ્વીકાર કરતું થયું હોય છે. તેનું મન આ વિવિધતા પ્રત્યે હકારાત્મક બનતું જાય છે. તે અનિવાર્ય છે. તે છે માટે જ મજા આવે છે તેવું તેનું મન સમજતું જાય છે. ઉચ્ચ સ્તર, માધ્યમિક અને નિમ્ન માધ્યમિક સ્તર સામાજિક વૈવિધ્ય પ્રત્યે આદરભાવ કેળવવા માટે તાલીમ આપી છે. જો અધ્યતાના સામાજિક વૈવિધ્ય તરફ આદરભાવ કેળવાયેલો હશે તો જરૂર તે સામાજિક વૈવિધ્યનું સન્માન કરશે અને સામાજિક વૈવિધ્ય પ્રત્યે સહિષ્ણુ બનશે. જેમ મને જીવવાનો અધિકાર છે તેમ મારાથી જુદા પડતા લોકોને પણ જીવવાનો અધિકાર છે. મારાથી તેમના માર્ગદર્શનમાં અંતરાય ન બની શકાય. આવી લાગણી એટલે જ વિવિધતાનું સન્માન. તો આ બધા 5 સ્ટેપ છે. અને વિવિધતાનું સન્માન એટલે બીજાની ઊંચાઈ જોઈને ઈર્ષા ન કરવી. શું? વિવિધતાનું સન્માન એટલે બીજાની ઊંચાઈ જોઈને ઈર્ષા ન થવી. બીજાનો મહેલ જોઈને પોતાની ઝૂંપડી બારી દેવાની ઈચ્છા ન થવી. બીજાનો ગૌરવર્ણ જોઈ અને શ્યામળતાને હીન ગ્રંથિ ન બાંધવી જોઈએ. વિવિધતાનું સન્માન એટલે અન્યનું સુખ જોઈને આનંદિત થવું જોઈએ. અન્યની ગુણવત્તા જોઈને આક્રમક નહીં, પરંતુ અન્યનું સુખ જોઈને આનંદિત થવું જોઈએ. અલબત્ત આ અઘરું છે પણ અશક્ય નથી. શિક્ષણના માર્ગે આ શક્ય છે. તેમાંય સમૂહ જીવનનું શિક્ષણ આની અક્ષીર દવા છે.
તો હવે આ બધા આપણે